વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં? તો આજના લેક્ચરમાં આપણે જોવા જઈ રહ્યા છે ચેપ્ટર 2 દ્રાવણો. એમાં સારા એવા બધા ઉદાહરણોની આપણે ચર્ચા કરી લઈએ છીએ જે ટેક્સ્ટ બુક આધારિત આપણને આપેલા છે સોલ્યુશન કરીને. તો ફરીથી આપણે ચર્ચા કરીએ તો આપણી જોડે સૌપ્રથમ 2.1 નંબરનું ઉદાહરણ છે જેમાં આપણને આપ્યું છે 20% દળથી ઇથિલિન ગ્લાયકોલ નામના પદાર્થનું કંઈક દ્રાવણ આપ્યું છે અને ઇથિલિન ગ્લાયકોલના દ્રાવણની અંદર ઇથિલિન ગ્લાયકોલના મૂળ અંશ આપણને ગણવાનું કીધું છે. ઓકે, તો દરેક વિદ્યાર્થીને પહેલાં તો શબ્દ ખબર પડી ગઈ કે 20% દળથી આપણને ઇથિલિન ગ્લાયકોલ આપી દીધું છે અને એ જ દ્રાવણની અંદર આપણે એના મૂળ અંશ શોધવાના છે. ઓકે, તો સૌપ્રથમ આપણે ચર્ચા કરવા જઈએ તો દરેક વિદ્યાર્થીઓ અહીંયા ધ્યાન આલું કે 20% દળથીનો મિનિંગ શું થશે. તો તમારા માટે આપણે લખી શકીએ કે 20% દળથી ઇથિલિન ગ્લાયકોલ નું દ્રાવણ, તો એને આપણે કહી શકીએ છીએ, ફરીથી શબ્દ બોલો છો, એનો અર્થ થશે 100 ગ્રામ દ્રાવણમાં 20 ગ્રામ ઇથિલિન ગ્લાયકોલ દ્રાવ્ય કરેલ છે. ઓકે, દરેક વિદ્યાર્થી મિત્રોને આટલી ખબર પડી હશે કે 100 ગ્રામ દ્રાવણની અંદર આપણે 20 ગ્રામ ઇથિલિન ગ્લાયકોલ દ્રાવ્ય કરેલું હશે. તો આના નાના પરથી આપણને શું જોવા મળી શકે છે? તો બહુ સરળ ભાષામાં આપણે કદાચ સરળ રીતે વાત કરી દઈએ તો ધ્યાન આપજો કે આના નાના પરથી આપણને બે વસ્તુ ખબર પડશે કે 20 ગ્રામ મારે શું જોવા મળશે? ઇથિલિન ગ્લાયકોલ જોવા મળશે અને સાથે મને બીજું શું જોવા મળશે? તો 100 ગ્રામ માઇનસ 20 ગ્રામ આપણે કરીએ એટલે કે 80 ગ્રામ આપણો દ્રાવક તરીકે અહીંયા આપણે દ્રાવણમાં કોણ લીધું હશે? તો કે પાણી જોવા મળશે. એટલે હું અહીંયા શબ્દ લખું છું દ્રાવક અને આ પદાર્થ મારા માટે કેવો થશે? દ્રાવ્ય. તો સૌપ્રથમ આપ દરેક વિદ્યાર્થી પાસે જો ઇથિલિન ગ્લાયકોલનું અણુસૂત્ર છે તો કયું ઇથિલિન ગ્લાયકોલનું અણુસૂત્ર છે? C2H6O2. તો તમે દરેક વિદ્યાર્થી મિત્રો એના અણુભાર અથવા તો આણ્વીય દળ શોધી શકો છો. તો એનું આણ્વીય દળ તમને કેટલું જોવા મળશે? 62. એકમ કયો લખાશે? તો કે ગ્રામ પ્રતિ મોલ. જ્યારે પાણીનો આપણાને બધાને આણ્વીય દળ ખબર જ છે. પાણીનું આણ્વીય દળ આપણે બધા કેટલું લખીએ છીએ? 18. એકમ કયો? ગ્રામ પ્રતિ મોલ. તો બોલો, દરેક વિદ્યાર્થી મિત્રોને આટલું યાદ રહી ચૂક્યું. હવે તમારી જોડે દળ અને આણ્વીય દળ હોય તો તમે શું કરી શકો? તો આના નાના પરથી હું તમને બહુ સરળ ભાષામાં કદાચ લખી શકીએ. આપણે બધાને યાદ હશે સૂત્ર કે મોલ બરાબર દળ ભાગ્યા આણ્વીય દળ લખીએ છીએ. શું લખીએ છીએ? મોલ બરાબર દળ ભાગ્યા આણ્વીય દળ. તો આના નાના પરથી હું નક્કી કરી શકું. શું નક્કી કરી શકું? બોલજો, તમે જ બધા કહી શકો છો કે ધારો કે મારે ઇથિલિન ગ્લાયકોલના મોલ શોધવા હોય તો ઇથિલિન ગ્લાયકોલના મોલ મારે શોધવા હશે તો શું કરી શકાય? તો કે એનું દળ આપણાને ક્વેશ્ચનમાં કેટલું આપી દીધું છે? તો કે 20 ગ્રામ અને એનો આણ્વીય દળ 62. ઓકે, તો આ બંનેનો આપણે ભાગાકાર કરીશું તો આપણને જવાબ જોવા મળશે. તો 0.322 સમથિંગ આપણને આટલું જોવા મળે છે. 5 પણ પાછળ આપણે લખી શકીએ છીએ. ઓકે, 323 પણ તમે લખી શકો છો લખો હોય તો. ઓકે, તો પહેલી વસ્તુ એટલે ખબર પડી ગઈ. તો આને હું નંબર 1 આપી દઉં છું. આવી રીતે આપણને પાણીના મોલ શોધવાના કહે તો તમે શું કરી શકશો? તો બોલો, પાણીના મોલ બરાબર સૂત્ર શું થઈ જશે? તો કે પાણીનું દળ આપણને કેટલું મળે છે? 80. અને પાણીનો આણ્વીય દળ આપણને કેટલું જોવા મળશે? તો કે 18. તો બંનેનો ભાગાકાર કરશો તો તમને શું જોવા મળશે? 80/18 કરીશું તો 4.44 જેટલું જોવા મળશે. તો આને હું નંબર આપી દઉં છું બીજો. ઓકે, તો આટલી વસ્તુ મને ફૂલ એન્ડ ફાઇનલી ખબર પડી ચૂકી. આના નાના પરથી તમે શું કરી શકો છો? તો યાદ કરો દરેક વિદ્યાર્થી મિત્રો કે આના નાના પરથી આપણે કુલ મોલ શોધી શકીએ છીએ. કુલ મોલ બરાબર શું જોવા મળશે? તો કે ઇથિલિન ગ્લાયકોલના મોલ વત્તા બીજું શું જોવા મળશે? તો કે પાણીના મોલ જોવા મળશે. તો આ બંનેને કદાચ આપણે ભેગા કરીએ છીએ તો વિચારો 0.3225 પ્લસ 4.44 આનો ટોટલ સરવાળો કરશો તો 4.7625 તમને જોવા મળશે. તો આપણા કુલ મોલ થઈ ચૂક્યા છે. હવે વિદ્યાર્થીઓ ખાસ કરીને ક્વેશ્ચનમાં આપણે જોયું તો અગાઉ કે આપણને શોધવાનું કીધું છે મોલ અંશ. તો મોલ અંશ માટે આપણે કઈ રીતે શોધી શકીએ છીએ? તો માત્ર અહીંયા ધ્યાન દરેકે
કે ઇથિલિન ગ્લાયકોલના મોલ અંશ શોધવા હોય, ઇથિલિન ગ્લાયકોલના મારે મોલ અંશ શોધવા હોય તો હું શું કરી શકું? તો એના મોલ અંશ બરાબર મારી જોડે સિમ્પલ હશે કે એના મોલ એટલે કે ઇથિલિન ગ્લાયકોલના મોલ ભાગ્યા હું શું કરી શકું? તો કે કુલ મોલ કરી શકીએ છીએ. તો બોલો ઇથિલિન ગ્લાયકોલના મોલ આપણી જોડે કેટલા હતા? 0.3225 ડિવાઈડ બાય 4.7625 આપણને જોવા મળશે. તો બંનેનો ભાગાકાર કરશું તો શું જોવા મળશે? તો 0.0777 આટલું ચાલતું રહેશે એટલે 0.06777 સમથિંગ ચાલતું રહેશે એટલે તમે એપ્રોક્સિમેટલી 0.068 પણ લખી શકો છો. હવે વિદ્યાર્થીઓ ખાસ કરીને તમે બધા વિદ્યાર્થીઓ યાદ રાખો કે કદાચ મને પાણીના મોલ શોધવાના કહે, આપણે એક્સ્ટ્રા કરીએ છીએ, કદાચ પાણીના મોલ અંશ શોધવાનું કહેશે આપણને, તો આપણે શું કરી શકીએ? તો અહીંયા દરેકે યાદ રાખવું કે પાણીના મોલ અંશ માટે એકમાંથી આ ઇથિલિન ગ્લાયકોલના મોલ અંશ તમે બાદ કરી દો. કારણ કે તમે દરેક વિદ્યાર્થીઓ જાણો છો અગાઉ કે મોલ અંશનો કુલ સરવાળો કેટલો જોવા મળી શકે? 1 જોવા મળે. તો એકમાંથી તમે આ સબસ્ટ્રેક્ટ વેલ્યુ કરશો તો તમને કેટલો આન્સર મળશે? તો ફરીથી બોલું છું, એનો આન્સર લગભગ 0.93 સમથિંગ મળવાનો છે. ઓકે, તો એપ્રોક્સિમેટલી આપણે લખી શકીએ 0.9322 સમથિંગ એપ્રોક્સિમેટલી આટલો આન્સર જોવા મળશે. તો ફરીથી શબ્દ બોલું છું કે આ એક્સ્ટ્રા વસ્તુ યાદ રાખવી, કદાચ આપણાને બંને શોધવાનું કે ઇથિલિન ગ્લાયકોલના મોલ અંશને એ લોકો આવી રીતે પણ સંજ્ઞા આપશે C2H2O2, પણ એની એક્સ સંજ્ઞા એટલે મોલ અંશ દર્શાવે છે. ઓકે, તો દરેક વિદ્યાર્થીઓ ખૂબ જ શાંતિથી દાખલો કરો. હવે તમને એક્ઝામમાં પૂછાશે કેવી રીતે એ પ્રશ્ન થશે, તો તમારા માટે અહીંયા ધ્યાનથી જોજો દરેકે કે આપણાને એક્ઝામની અંદર આ જ દાખલાને ફેરવીને કઈ રીતે પૂછી શકે. તો જો આ મારા અંડરલાઇન કરેલા શબ્દો પર ફોકસ આપી દેવું. કેમ? તો કે અંડરલાઇન કરેલા શબ્દો એટલે કે આ ટકા ચેન્જ કરી શકે, આ પદાર્થ ચેન્જ કરી શકે અને કયા પદાર્થના મોલ અંશ શોધવા એ ચેન્જ કરી શકે. તો ફરીથી દરેક વિદ્યાર્થીએ ખૂબ જ સારી રીતે ઉદાહરણ 2.1 જોવું, કારણ કે આના જેવા દાખલાઓ તમને ત્યાં એક્ઝામની અંદર પૂછાઈ શકે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણી જોડે 2.2 નંબરનું ઉદાહરણ છે, જેમાં આપણાને આપી દીધું છે 450 મિલી દ્રાવણમાં 5 ગ્રામ NaOH ધરાવતું કંઈક દ્રાવણ છે, એની મોલારિટી આપણાને શોધવાની કીધી છે. ફરીથી શબ્દ બોલ્યો, 450 મિલી દ્રાવણમાં 5 ગ્રામ NaOH ધરાવતા દ્રાવણની મોલારિટી શોધવાની કીધી. તો સૌપ્રથમ દરેક વિદ્યાર્થીઓને પહેલાં શું કરવું જોઈએ આ દાખલો સોલ્વ કરતી વખતે? તો યાદ રાખો કે અહીંયા આપણો દ્રાવ્ય પદાર્થ કોણ છે? તો કે NaOH. NaOHનું નામ શું લખીએ છીએ વિદ્યાર્થી મિત્રો? યાદ કરો, સોડિયમ હાઇડ્રોક્સાઇડ. ઓકે, આ સોડિયમ હાઇડ્રોક્સાઇડનો આણ્વીય દળ તમને બધાને ખબર હોવી જોઈએ. તો એનો આણ્વીય દળ આપણે શોધીશું. Na નો 23, ઓક્સિજનનો 16 અને હાઇડ્રોજનનો 1. તો એના પરથી આપણને એનો આણ્વીય દળ ખબર પડશે 40 ગ્રામ પ્રતિ મોલ. બોલો, આટલું જોવા મળશે. એના સિવાય આપણાને ક્વેશ્ચનમાં શું આપ્યું છે એ પહેલાં ધ્યાન આપવું જોઈએ. તો જો ક્વેશ્ચનમાં મેં કયા કયા શબ્દો પર અંડરલાઇન કરેલી છે, તો જો 450 મિલી એટલે કે આના પરથી હું લખી શકું છું દ્રાવણનું કદ. ફરીથી શબ્દ બોલું છું, દ્રાવણનું કદ માટે હું ચર્ચા કરીશ. તો દ્રાવણનું કદ મને કેટલું આપી દીધું છે? 450 ml એટલે કે મિલીલીટર. અને એના સિવાય બીજું આપણાને NaOH એટલે કે દ્રાવ્ય પદાર્થનું દળ આપી દીધું છે. તો એની પણ આપણે લખી દઈશું. તો કે NaOHનું દળ આપણને કેટલું આપી દીધું છે? 5 ગ્રામ. ઓકે, તો દરેક વિદ્યાર્થીઓના મગજમાં ફરીથી એકવાર બેસી જવું જોઈએ કે આટલી વસ્તુ આપી છે અને મોલારિટી શોધવાની કીધી છે. તો દરેક વિદ્યાર્થીઓને મોલારિટીનું સૂત્ર આવડવું જોઈએ. તો બોલો, મોલારિટીનું સૂત્ર આપણે લખવા જઈશું તો કઈ રીતે થશે? કોણ કહેશે? તો બોલો, મોલારિટી બરાબર આપણે બધા અત્યાર સુધી આવું લખતા હતા કે W ગુણ્યા 1000 છેદમાં MW ઇન્ટુ VML. એટલે કે તમારા બધા માટે હું કદાચ અહીંયા સંજ્ઞા સ્વરૂપ આપી દઉં છું કે આ જે દ્રાવ્યનું દળ છે ને આપણે W સંજ્ઞા આપતા હતા. દ્રાવણના કદને VML, ml એટલે મિલીલીટરમાં આપેલું છે. આણ્વીય દળને આપણે કઈ સંજ્ઞા આપતા હતા? MW. અને મોલારિટી માટે આપણે કેપિટલ M લખતા હતા. તો આના નાના પરથી બધાની હું કિંમતો સૂત્રની અંદર મૂકી દઉં છું. તો શું જોવા મળશે? 5 ગુણ્યા 1000 છેદમાં આપણાને એનો અણુભાર કેટલો જોવા મળશે? 40. અને અહીંયા કેટલા થશે? 450. તો બધાનું સાદું રૂપ આપણે આપીશું તો આપણને કેટલું જોવા મળશે? 0.277 આવું સમથિંગ ચાલતું રહેવાનું છે. એટલે 278 પણ તમે લખી શકો. અને પાછળ એકમ કયો લખી શકો છો? મોલર. અથવા તો અમુક વિદ્યાર્થીઓ આવું પણ લખતા હશે 0.277 એકમ મોલ પ્રતિ લીટર. ઓકે,
તો તમે બંને એકમો તમે સારી રીતે લખી શકો. તો આ તમારો શું જોવા મળશે આન્સર. તો આટલે સુધીમાં દરેક વિદ્યાર્થીને કોઈ પ્રોબ્લેમ હશે નહીં. હવે ખાસ કરીને જે વિદ્યાર્થીઓ નવા છે એ લોકોએ આ સૂત્ર યાદ રાખવું ખરી. જે લોકોએ 11મા ધોરણની અંદર મોલારિટી કોન્સેપ્ટ નથી ભણી શક્યા અથવા તો જે વિદ્યાર્થીઓને બહુ જ તકલીફ પડે છે તે વિદ્યાર્થીઓ આ સૂત્ર યાદ રાખવું. સૂત્રની અંદર કિંમત મૂકવી પડશે. તો વિદ્યાર્થીઓ આપણાને 2.3 નંબરના ઉદાહરણમાં શું આપી દીધું છે? 75 ગ્રામ બેન્ઝીન, 2.5 ગ્રામ ઇથેનોઇક એસિડની મોલાલિટી શોધો. તો સૌપ્રથમ તો તમને કયા કયા પદાર્થો આપ્યા છે એના માટેની જ આપણે ચર્ચા કરી લઈએ. તો 75 ગ્રામ બેન્ઝીન, બોલો. ઓકે, બીજું આપણાને શું આપી દીધું છે? 2.5 ગ્રામ ઇથેનોઇક એસિડ. જો તમારા માટે ગુજરાત સરકાર અથવા તો ટેક્સ્ટબુકવાળા બહુ જ સરસ છે, એમને તમને ઇથેનોઇક એસિડનું સૂત્ર પણ આપી દીધું છે. ક્યાંક ક્યાંક કોઈ રેફરન્સ બુક વાપરતા હશો તો એની અંદર ઇથેનોઇક એસિડને એસિટિક એસિડ પણ કહેશે. ફરીથી હું અહીંયા તમારા માટે લખવા જઈ રહ્યો છું. 2.5 ગ્રામને ઇથેનોઇક એસિડને તમે લોકો શું કહો છો સામાન્ય ભાષાની અંદર? એસિટિક એસિડ અથવા તો વિનેગર પણ કહો છો. જેનું અણુસૂત્ર આપણાને કેટલું આપી દીધું છે? CH3CH. ઓકે, આના નાના સિવાય આપણે અહીંયા યાદ કરવું પડશે દરેક વિદ્યાર્થીઓ કે આ બંનેમાંથી દ્રાવ્ય કોણ ને દ્રાવક કોણ. તો દરેક વિદ્યાર્થીઓને સમજાવવા માટે હું અહીંયા ફરીથી કહીશ કે જે વજન ઓછું છે એટલે કે અહીંયા જેનો જથ્થો ઓછો છે એ આપણા માટે કયું કહેવાશે? W, એટલે કે દ્રાવ્ય પદાર્થ કહેવાશે. ઓકે, અને અહીંયા 75 ગ્રામ બેન્ઝીન એને આપણે સંજ્ઞા આપી દઈએ છીએ W0. કાં તો તમે W1 W2 સંજ્ઞા આપશો તો પણ મને કંઈ વાંધો નથી ટેક્સ્ટબુક પ્રમાણે. પણ 75 ગ્રામ બેન્ઝીન એટલે એ આપણા માટે શું કહેવાશે? તો કે દ્રાવક કહેવાશે. હવે ખાસ કરીને દરેકે યાદ રાખવું પડશે કે તમારે દ્રાવ્યનો અણુભાર શોધવો પડશે. તો ઇથેનોઇક એસિડના અણુસૂત્ર પરથી ફરીથી શબ્દ લખી દઉં છું. ઇથેનોઇક એસિડનો તમે શું શોધવું પડશે? તો કે એનું આણ્વીય દળ શોધવું પડશે. તો એનું આણ્વીય દળ આપણાને કેટલું મળશે? 60. એકમ કયો આવશે? ગ્રામ પ્રતિ મોલ અથવા તો યુ પણ તમે લખી શકો છો. તો આ બધા પરથી ફરીથી મોલાલિટીનું સૂત્ર શું જોવા મળશે? તો W × 1000 છેદમાં MW × W0. ઓકે, ફરીથી શબ્દ બોલ્યો. મોલાલિટી બરાબર W × 1000 upon MW × W0. તો આની નાની અંદર આપણે કિંમતો મૂકીશું. તો જો Wની કિંમત કેટલી છે? 2.5 × 1000 છેદમાં આણ્વીય દળ. આણ્વીય દળ એટલે આપણી જોડે કેટલું છે? તો કે 60. અને W0 એ કેટલા છે? તો કે 75 ગ્રામ. તો આ બધાનું આપણે કેલ્ક્યુલેશન સાદું રૂપ આપીશું તો શું જોવા મળશે? તો આ બધાનું સાદું રૂપ આપતા 0.555 સમથિંગ ચાલતું રહે છે. એટલે આપણે એને એપ્રોક્સિમેટલી 0.56 પણ લખી શકીએ છીએ. ઓકે, તો એકમ આપણે શું લખી શકીએ છીએ? મોલ. અથવા તો કોઈ રેફરન્સ બુક તમે વાપરતા હશો તો આ એકમને એ લોકો સાદું રૂપ આપશે ત્યારે કેટલું લખશે? 0.56 મોલ ભાગ્યા કિલોગ્રામ. ઓકે, તો દરેક વિદ્યાર્થીઓએ ખૂબ જ શાંતિથી આખો દાખલો જોવો અને કરો. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો હવે આપણી જોડે છે 2.4 નંબરનું ઉદાહરણ. એમાં આપણાને આપી દીધું છે નાઇટ્રોજન વાયુને 298 કેલ્વિન તાપમાને પાણીમાંથી પસાર કરવામાં આવ્યું છે. શબ્દો ફરીથી વાંચો. પાણીમાંથી નાઇટ્રોજન વાયુને પસાર કરેલું છે. તો આપણાને અહીંયા લખ્યું છે કે 1 લિટર પાણીમાં કેટલા મિલીમોલ N2 વાયુ ઓગળશે. આવો શબ્દ આપી દીધો છે. ઓકે, મિલીમોલ N2 આપણે શોધવાના છે, એની દ્રાવ્યતા શોધવાની કીધી છે. અને અગાઉ આપણે ચર્ચા કરી ચૂક્યા છે હેનરીના નિયમ આધારિત. તો ફરીથી બોલું છું, આપણાને ત્યાં N2 વાયુનું આંશિક દબાણ 0.987 બાર આપી દીધું છે. ઓકે, અને N2 વાયુ માટે 298 કેલ્વિન તાપમાને હેનરી નિયમનો અચળાંક એટલે કે આપણે જેને KH સંજ્ઞા આપીએ છીએ એ આપણાને આપી દીધો છે 76.48 કિલો બાર. તો દરેક વિદ્યાર્થીઓને આટલી વસ્તુમાં એક જ વસ્તુ યાદ રાખવી ખાસ કરીને જરૂરી કે આ કયા નિયમ આધારિત દાખલો આપણે ગણવો પડશે. તો હેનરી નિયમ આધારિત દાખલો ગણવો પડશે. જે વસ્તુ આપણા કામની હતી આપણે આ ક્વેશ્ચનમાં અંડરલાઇન કરી દીધી છે. ઓકે, તો જ્યારે પણ તમે દાખલો ગણવા બેસો છો ત્યારે આ વસ્તુ અંડરલાઇન કરી રાખજો. ઓકે, તો હવે આને આપણે સ્ટાર્ટ કરીએ તો કઈ રીતે ગણી શકીશું? તો ધ્યાન આપીશું કે સૌ પ્રથમ મને હેનરી નિયમ અચળાંક, તો હેનરીના નિયમનો અચળાંક ને આપણે સંજ્ઞા આપીએ છીએ KH સંજ્ઞા આપીએ છીએ. ઓકે, તો KHની સંજ્ઞા કેટલી છે? 76.48 કિલો બાર. તો એને આપણે સાદું રૂપ આપી દઈશું
76.48 ગુણ્યા 10⁻³ લખાશે. એટલે કે સાદું રૂપ આપી દઈએ તો 76,480 એકમ કયો લખાશે? 12. તો પહેલી આટલી આપણી જોડે કિંમત થઈ ચૂકી. એના સાથે જો અહીંયા ક્વેશ્ચનમાં 0.987 આંશિક દબાણ આપી દીધું છે, એટલે હું તમારા માટે અહીંયા લખી શકીશ એને કે Pn2 એટલે N2 વાયુનું આંશિક દબાણ આપણાને કેટલું આપી દીધું છે? 0.987 આપી દીધેલ છે. ઓકે, તો હવે દરેક વિદ્યાર્થીઓ મને કહેશે એ અથવા તો પોતે જાણતા હશે એમ મને બોલશે કે હેનરી નિયમનું સૂત્ર આપણે જાણતા હતા દરેક વિદ્યાર્થી કે પી ચલે છે એક્સ અને એના પરથી આપણે લખતા હતા પી બરાબર KH × X, એટલે કે આંશિક દબાણ મોલ અંશના સમપ્રમાણમાં જોવા મળતું હતું. તો અહીંયા દરેક વિદ્યાર્થીને યાદ કરો કે ધારો કે N2 વાયુ લઈએ તો આ XN2 લખાશે. તો આપણી જોડે અત્યાર સુધીમાં PN2 અને KH આપ્યા છે, તો આપણે XN2 ને આપણે લખી શકીએ. તો બોલો XN2 બરાબર, ફરીથી શબ્દ બોલો, XN2 બરાબર હું શું લખી શકું છું? તો કે PN2 / KH લખી શકું છું. તો બોલો PN2 ની કિંમત આપણી જોડે કેટલી છે? 0.987 એકમ કયો જોવા મળશે? 12 અને છેદમાં 76,480 12 બોલો જોવા મળશે. તો આ બંને કિંમતોને આપણે કદાચ સાદું રૂપ આપી દઈશું તો બોલો 12 કિંમત ઉડી જશે. ઓકે, તો આના પરથી XN2 ની વેલ્યુ આપણાને મળશે, જેને આપણે સાદું રૂપ આપીએ તો કેટલું જોવા મળશે? તો 1.29 ગુણ્યા 10⁻5. હવે વિદ્યાર્થીઓની ભૂલ ક્યાં થાય એ પણ હું સાથે અહીંયા કહી દઉં. તો અહીંયા એકમો વખતે આપણે ધ્યાન આપવું પડશે. 12 કિંમત ક્યાંય લખવી નહીં, કારણ કે મોલ અંશનો ક્યારેય એકમ જોવા મળતો નથી. ઓકે, તો દરેક વિદ્યાર્થીઓના મગજમાં પહેલું સ્ટેપ આટલામાં કમ્પ્લીટલી યાદ રહેવું જોઈએ. હવે વિદ્યાર્થીઓ ધ્યાન આપો, આટલા પછી શું સ્ટેપ કરવું પડશે આપણે? તો ખાસ કરીને હું તમને ફરીથી અહીંયા બતાવવા માંગીશ કે તમે લોકોએ અહીંયા જો 1 લીટર પાણીની આપણે વાત કરી હતી કે 1 લીટર પાણીમાં કેટલા મિલીમોલ N2 વાયુ ઓગળે. તો આપણી જોડે એક જથ્થો અહીંયા આપી દીધો છે 1 લીટર પાણી. તો એના માટે આપણે ખાસ કરીને ચર્ચા કરી લઈએ. તો દરેક વિદ્યાર્થીઓ અહીંયા ફોકસ આપજો જલ્દી કે 1 લીટર પાણી માટે આપણે કહીએ છીએ તો શું થશે? 1 લીટર પાણી બરાબર 1000 ml પાણી લખી શકાય. અને 1000 ml પાણી એટલે તમે બધા લખી શકો છો 1000 ગ્રામ પાણી. કેમ 1000 ગ્રામ પાણીની મેં વાત કરી? તો કે વજન અને અહીંયા કદ બંને કેવું જોવા મળશે? સરખું જોવા મળશે. કેમ? તો કે પાણીની ઘનતા તમને કેટલી જોવા મળે છે? તો કે 1 ગ્રામ પ્રતિ મિલી. એટલે તમે લખી શકો 1 ml બરાબર 1 ગ્રામ, તો 1000 ml એટલે 1000 ગ્રામ. તો આના પરથી તમે લોકો શું શોધી શકો? તો કે પાણીના મોલ. તો પાણીના મોલ બરાબર પાણીનું વજન, એટલે કે પાણીનું દળ આપણાને કેટલું આપી દીધું છે? 1000 ભાગ્યા પાણીનો અણુભાર કેટલો? 18. તો આનું મૂલ્ય કેટલું જોવા મળશે? 55.55. તો આ જે મળ્યું છે એને હું નંબર 2 આપી દઉં છું. હવે ખાસ કરીને દરેક વિદ્યાર્થીઓએ મગજમાં અહીંયા બેસાડવું પડશે. મોલ અંશનું સૂત્ર શું? તો કે ઘટકના મોલ ભાગ્યા કેવું જોવા મળતું હતું? કુલ મોલ. તો વિદ્યાર્થીઓ આપણે કદાચ XN2 લખવા જઈશું તો XN2 બરાબર આપણાને શું જોવા મળશે? તો ફરીથી શબ્દ બોલું છું, XN2 બરાબર આપણાને શું જોવા મળશે? તો કે N2 ના મોલ ભાગ્યા કુલ મોલ જોવા મળશે. કુલ મોલ એટલે કોના મોલ? તો તમને ફરીથી બોલી દઉં છું, N2 ના મોલ ભાગ્યા N2 ના મોલ પ્લસ અંદર દ્રાવણ આપણે કોનું લઈએ છીએ? તો કે પાણીની અંદર ઓગાળીએ છીએ, એટલે કે પાણીના મોલ પણ જોવા મળશે. તો XN2 ની વેલ્યુ આપણી જોડે હતી 1.29 ગુણ્યા 10⁻5 અને N2 ના મોલ આપણી જોડે નથી, એટલે હું અહીંયા એની કિંમત એમની એમ જ રાખું છું. N2 ના મોલ અહીંયા પણ આપણે જોઈ શકીએ છીએ N2 ના મોલ પ્લસ પાણીના મોલ આપણને કેટલા મળી ચૂક્યા છે? 55.55. તો હવે દરેક વિદ્યાર્થીઓ અહીંયા ધ્યાન આપવું જોઈએ ખાસ કરીને કે આ N2 ના મોલ અને 55.55 એ બંનેમાંથી, એટલે કે પાણીના મોલ અને N2 ના મોલમાંથી કોના વધારે હશે? તો ઓબ્વિયસલી આપણે કદાચ જાણીએ છીએ કે પાણી એ દ્રાવક છે, તો દ્રાવકનો જથ્થો વધારે હશે. તો આપણે અહીંયા લખી શકીએ છીએ કે N2 ના મોલ ને પાણીના મોલની સરખામણીમાં
અવગણતા. બોલો આપણે અવગણ થઈશું તો શું થશે? તો તમે લોકો મને કહેજો કે આ નીચેવાળા પદની અંદર મને કેટલું જોવા મળશે? 1.29 ગુણ્યા 10⁻5 બરાબર n2ના મૂળ છેદમાં માત્ર કેટલા લખાશે? 55.55 લખાશે. તો આને બંનેને આપણે ગુણાકારમાં લઈ જઈશું તો શું જોવા મળશે? 1.29 ગુણ્યા 10⁻5 ગુણ્યા 55.55 બરાબર n2ના મૂળ જોવા મળશે. તો બોલો n2ના મૂળ બરાબર કેટલા જોવા મળ્યા આપણાને? 71.6595 આપણાને આવી વેલ્યુ જોવા મળી ઇન્ટુ 10⁻⁵. પરંતુ અહીંયા મારો જવાબ કમ્પ્લીટ થતો નથી. દરેક વિદ્યાર્થીઓ ફરીથી ફોકસ આપો. અહીંયા મારો જવાબ ક્યાંય કમ્પ્લીટ નથી થતો. કેમ? તો કે મને ક્વેશ્ચનની અંદર મિલીમોલ શોધવાના કીધા છે. તો મિલીમોલ માટે મારે શું કરી શકાય? તો ધ્યાન આપવું દરેક વિદ્યાર્થીઓએ. 71.6595 આ 10⁻⁻5 છે એના 2 ભાગલા કરી શકીએ અથવા તો 2 આયનો આપણે અંદરથી 2 છૂટા કરીએ તો કેટલા થશે? 10⁻2 ઇન્ટુ 10⁻3 લખી શકીએ. તમને ફરીથી બોલો છો 10⁻5 એટલે 10⁻2 અને 10⁻3 કરી શકીએ. 10⁻3ને આપણે મિલી શબ્દ વાપરીએ છીએ એટલે આપણાને કેટલું જોવા મળશે? 71.6595 ઇન્ટુ 10⁻². હવે કયો શબ્દ વાપરી શકું છું? મિલીમોલ શબ્દ વાપરી શકીએ છીએ. -2ને આપણે અહીંયા લઈ જઈએ તો કેટલા લખી શકીએ? બોલો 0.1716595 એકમ કયો લખી શકીએ છીએ? તો કે મિલીમોલ. તો આ રીતે આપણાને આન્સર જોવા મળશે. તો દરેક વિદ્યાર્થીઓ ફરીથી ક્વેશ્ચન આપણી જોડે બહુ સરળ હતો કે મોલ અંશનું સૂત્ર આવડવું જોઈએ અને એ મોલ અંશના સૂત્રની અંદર આપણે કિંમત લાઈન છેલ્લે આપણે આન્સર લઈ ચૂક્યા છે. તો ખૂબ જ સારો દાખલો હેનરી નિયમ આધારિત. તો દરેક વિદ્યાર્થીઓ આના પર ફોકસ આપી દેવું. વિદ્યાર્થી મિત્રો હવે ખૂબ જ સારો અને મોસ્ટ ટાઈમ પે દાખલો કદાચ કહી શકું એવો 2.5 નંબર, જેમાં અગાઉ 2.4 પણ સારો દાખલો હતો, એમાં 2.5 નંબર પણ સારો દાખલો. તો આ રાઉટ નિયમ આધારિત છે. તો એમાં જોઈએ આપણે કે મને 2 પદાર્થો આપી દીધા છે. એક ક્લોરોફોર્મ કે જેનું અણુસૂત્ર આપણાને બધાને ખબર છે CHCl3, ઓકે, અને બીજો એક પદાર્થ આપી દીધો છે ડાયક્લોરોમિથેન જેનું અણુસૂત્ર છે CH2Cl2. એના બાષ્પ દબાણ અનુક્રમે આપણાને આપી દીધા છે. બાષ્પ દબાણ અનુક્રમે છે 200 mmHg અને 415 mmHg, ઓકે. એના સિવાય પહેલી કન્ડિશન આપણાને કદાચ આપી દીધી છે કે એનું 25.5 ગ્રામ ક્લોરોફોર્મ અને 40 ગ્રામ ડાયક્લોરોડાયમિથેન જો મિશ્ર કરીએ તો દ્રાવણનું બાષ્પ દબાણ કેટલું એ આપણે ગણવું પડશે ને. બીજી કન્ડિશન આપણને આપી દીધી છે કે બાષ્પ કલા એટલે કે બાષ્પ અવસ્થામાં દરેક ઘટકના મૂળ અંશ ગણવાના કીધા છે. તો વિદ્યાર્થીઓ ખૂબ જ સારો દાખલો એટલા માટે કે આ ક્વેશ્ચન જ ખુદ પોતે એક થિયરેટિકલ ફોર્મમાં પણ આપણે કદાચ સૂત્ર સ્વરૂપે સાબિત કરી ચૂક્યા છે A અને B પદાર્થો લઈને, ઓકે, અથવા તો 1, 2 આપણે પદાર્થો લઈને સાબિત કરી ચૂક્યા છે. તો દાખલો જ્યારે ચાલે છે ત્યારે ખૂબ જ શાંતિપૂર્વક જુઓ અને સ્ટેપ બાય સ્ટેપ ગણતા જશો તો આન્સર કન્ફર્મ જ આવશે. તો વિદ્યાર્થીઓ માટે હું અહીંયા ધારી લઉં કે ધારો કે મારો A પદાર્થ, ફરીથી શબ્દ બોલું છું, ધારો કે મારો A પદાર્થ એ CHCl3 છે અને ધારો કે B પદાર્થ મેં લીધો છે એ ધારો કે CH2Cl2 એટલે કે ડાયક્લોરોમિથેન. તો આ બધા માટેની આપણે સંજ્ઞા આપવામાં બહુ ઇઝી કરી શકીએ. કઈ રીતે ઇઝી કરી શકીએ? તો ધ્યાન આલું, CHCl3નું વજન આપણને આપી દીધું છે. CHCl3નું વજન આપણને કેટલું આપી દીધું છે? જો 25.5 ગ્રામ, એટલે હું WA નામની સંજ્ઞા આપી શકું. તો WA નામની સંજ્ઞા આપીશું તો શું જોવા મળશે એના માટે? તો કે 25.5 ગ્રામ જોવા મળ્યું. જ્યારે ડાયક્લોરોમિથેન માટે વાત કરી તો ડાયક્લોરોમિથેન માટે એનું વજન કેટલું જોવા મળ્યું? 40 ગ્રામ આપી દીધું છે, ઓકે. દરેક વિદ્યાર્થીઓને ફરીથી એક ફટાફટ આપણે પૂછી લઈએ છીએ કે ક્લોરોફોર્મનો અણુભાર તમને કેટલો જોવા મળશે? તો ફરીથી શબ્દ બોલ દો, CHCl3નો તમે લોકો અણુભાર ગણી દો તો કેટલો જોવા મળશે? તો એનો અણુભાર આપણાને જોવા મળશે 119.5. એકમ કયો લખી શકીએ? તો કે ગ્રામ પ્રતિ મોલ. અને તેવી ને તેવી રીતે આપણે કયો લખી શકીએ છીએ? તો ડાયક્લોરોમિથેન માટેનો અણુભારની આપણે ચર્ચા કરી લઈએ તો એનો અણુભાર આપણાને કેટલો જોવા મળશે? તો 85 જોવા મળશે, ઓકે. એકમ કયો આવશે? ગ્રામ પ્રતિ મોલ.
આના સાથે આપણાને ક્વેશ્ચનમાં બીજી એક સારી વસ્તુ આપી દીધી છે કે એને આપણે કહી શકીએ છીએ એના બાષ્પ દબાણ. જો આનું બાષ્પ દબાણ અને આનું બાષ્પ દબાણ આપણાને આપી દીધું છે. કેટલું આપ્યું છે ફરીથી બોલું છું. ક્લોરોફોર્મનું વેલ્યુ છે 200 mm અને ડાયક્લોરોમિથેનનું વેલ્યુ છે 415 mmHg. તો બોલો આના બાષ્પ દબાણને આપણે ધારો કે સંજ્ઞા આપીએ P0A. તો P0A કેટલું આપી દીધું છે 200 mmHg. અને ફરીથી શબ્દ બોલું છું P0B. તો P0B આપણે કેટલું આપી દીધું છે 415 mmHg. ઓકે, તો ફરીથી આટલી વસ્તુ પરથી જ આપણે દાખલો ગણવો પડશે. તો ધ્યાન આપીશું દરેક વિદ્યાર્થી. બોલો વજન અને અણુભાર હોય તો મોલ શોધી શકીએ છીએ. એટલે NA લખું છું, ચાલશે ને? NA બરાબર આપણે શું લખી શકીએ? તો કે WA/MA આવી સંજ્ઞા આપી શકીએ, એટલે કે વજન ભાગ્યા આણ્વીય દળ. તો ફરીથી તમે લોકો જોજો કે 25.5 ભાગ્યા 119.5. તો બોલો NA કેટલો જોવા મળશે મને? તો 25.5 ભાગ્યા 119.5 આપણે એને આપણાને કેટલું જોવા મળ્યું? 0.213. ઓકે, તો આવીને આવી રીતે આપણે NB માટે લખી શકીએ, એટલે કે એના મોલ ડાયક્લોરોમિથેન. તો એના વજન માટે આપણે લખીશું તો એનું વજન આપણાને કેટલું જોવા મળ્યું છે? 40 ભાગ્યા એનો અણુભાર કેટલો છે? તો કે 85. તો 40 ભાગ્યા 85 આપણે કરીશું તો આપણાને કેટલું જોવા મળશે? તો 0.470 સમથિંગ જોવા મળશે. ઓકે, અથવા તો 0.47 પણ લખી શકો છો. તો NA અને NB પરથી જ દરેક વિદ્યાર્થી શું કરશે? તો કે કુલ મોલ કરશે. તો કુલ મોલ બરાબર શું જોવા મળશે? તો ફરીથી આપણી સંજ્ઞા એ જ કે NA પ્લસ NB એટલે કે 0.213 પ્લસ 0.470. તો આ સ્ટેપને આપણે કદાચ ફોલો કરીશું તો કેટલું જોવા મળશે? 0.213 પ્લસ 0.470. તો એને આપણે કેલ્ક્યુલેશન કરીશું તો 0.683 આટલું જોવા મળશે. કેમ આ જ શોધવું પડ્યું? દરેક વિદ્યાર્થીઓને મગજમાં આવો ક્વેશ્ચન થવો જોઈએ. તો ફરીથી બોલું છું, મારી જોડે મોલ અંશ આધારિત દાખલો છે. તો કોઈ મોલ અંશ આધારિત દાખલો હોય ત્યારે સૌપ્રથમ મોલ અને કુલ મોલ એ બંનેનો આપણે ભાગાકાર કરવો પડશે. ઓકે, તો હવે વિદ્યાર્થીઓ XA માટે આપણે લખવું હશે તો XA માટે આપણે શું લખી શકીએ? તો કે NA ડિવાઈડ બાય કુલ મોલ લખી શકીએ. તો NA ની વેલ્યુ આપણી જોડે કેટલી હતી? તો કે 0.213 હતી અને છેદમાં કુલ મોલ આપણી જોડે કેટલા હતા? તો કે 0.683. આનો જવાબ તમે લાવી શકો છો. આવીને આવી રીતે XB નો આન્સર પણ તમે લાવી શકો છો. XB માટે આપણે કેટલા લાવીશું? તો કે NB ભાગ્યા કુલ મોલ. તો NB ની વેલ્યુ આપણી જોડે કેટલી હતી? 0.470 અથવા તો 47 ડિવાઈડ બાય 0.683. તો આનો આન્સર પણ આપણે લાવી શકીએ છીએ. તો 0.213 ભાગ્યા 0.683 કરીશું તો એનો આન્સર મળશે 0.3118 સમથિંગ મળવાનો છે. ઓકે, અને આનો ભાગાકાર કરીશું તો 0.688 સમથિંગ મળવાનું છે. તો આ બંને કિંમતો એટલા માટે હું તમારા માટે કહેવા જઈ રહ્યો છું કે XA અને XB પરથી તમે બહુ સારી વસ્તુ આપણે શોધી શકીએ છીએ. તો કે દરેક વિદ્યાર્થીઓ યાદ કરજો PA અને PB. ફરીથી બોલું છું કે તમે PA બરાબર P0A ઇન્ટુ XA આવી કિંમત લખતા હતા અને બીજી કિંમત PB બરાબર તમે શું લખતા હતા? P0B ઇન્ટુ XB લખતા હતા. યાદ આવતું હોય તો PAની વેલ્યુ અને P0A અને XA, તો એમાં વિચારી લો કે P0Aની વેલ્યુ આપણાને ક્વેશ્ચનમાં સ્ટાર્ટિંગમાં જ આપણે આપી દીધી હતી કે 200 mmHg અને XAની વેલ્યુ આપણી જોડે કેટલી છે? તો કે 0.3118. તમે 0.32 સમથિંગ પણ લઈ શકતા હોય તો 31 લેતા હોય તો પણ ચાલશે. તો આ બંનેનો ગુણાકાર કરશો તો આપણને કેટલો જોવા મળશે? તો એપ્રોક્સિમેટલી 62.38 mmHg. તો આ મારો પહેલો એક આન્સર જોવા મળશે જે મારા માટે કામનું છે. આવીને આવી રીતે PB માટે આપણે ચર્ચા કરી લઈએ. તો PB માટે કરીશું તો શું જોવા મળશે? તો P0Bની વેલ્યુ તમને લોકોને યાદ હશે દરેક વિદ્યાર્થીઓને કે 415 mmHg આપેલા અને એના સાથે આપણે કેટલા લખી શકીએ છીએ? તો કે 0.688. તો બોલો PB બરાબર આપણાને કેટલા જોવા મળશે? તો મને જોવા મળશે 285.52. એકમ કયો લખી શકાશે? Hg. તો બોલો દરેક વિદ્યાર્થીઓને આટલે સુધી યાદ રહી ચૂક્યો હશે. એક વિદ્યાર્થી અહીંયા ધ્યાન આલું કે આના પરથી આપણે કુલ દબાણ એટલે કે આપણે શું કરી શકીએ છીએ? તો કે P ટોટલ શોધી શકીએ છીએ.
પી ટોટલનું સૂત્ર કેટલું જોવા મળશે તો કે પીએ પ્લસ પીબી જેટલું જોવા મળશે, જ્યાં આપણાને પી ટોટલ બરાબર પીએની વેલ્યુ કેટલી છે તો કે 62.38 પ્લસ 285.52. તો આ બંનેનો ટોટલ સરવાળો આપણે કરીશું તો આપણને કેટલું જોવા મળશે, પી ટોટલ ઇઝ ઇક્વલ ટુ 347.9 એકમ કયો જોવા મળશે, mmHg. તો દરેક વિદ્યાર્થીઓએ આના પર ફોકસ આપી દેવું. આને નંબર આપણે આપી શકીએ છીએ, પરંતુ આ આપણો એક પી ટોટલવાળો જવાબ થઈ ચૂક્યો એટલે હું આને ખાસ કરીને નંબર આપી દઉં છું આન્સર પહેલો, જે આપણાને ખૂબ જ અગત્યનો. તો હવે વિદ્યાર્થીઓ તમારે શું યાદ રાખવું પડશે તો કે બીજો કેસ આપણે શોધવો પડશે બાષ્પ અવસ્થા માટે. તો ખાસ કરીને દરેક વિદ્યાર્થીઓએ યાદ રાખવું કે બાષ્પ અવસ્થા માટે શોધવું હોય તો એને YA એટલે કે એ ઘટક આપણે કયો લીધો તો ક્લોરોફોર્મ, એના મૂળ અંશ માટે આપણે સંજ્ઞા લેવી હોય તો YA બરાબર તમે શું લખી શકો છો, PA ડિવાઈડ બાય પી ટોટલ. તો પીએની વેલ્યુ આપણી જોડે હતી 65.38 અને પી ટોટલની વેલ્યુ આપણને મળી ચૂકી છે 347.9. ઓકે, બહુ ઇઝી. અને આવીને આવી રીતે ધારો કે તમારે બી ઘટક એટલે કે ડાયક્લોરોમિથેનના તમારે બાષ્પ અવસ્થામાં મોલ અંશ શોધવા છે તો તમે શું કરી શકો, પીબી ડિવાઈડ બાય પી ટોટલ આવું કરી શકો છો. તો એનું મૂલ્ય કેટલું છે 285.52 ડિવાઈડ બાય 347.9. ઓકે, તો આ બંનેનો ભાગાકાર કરીશું તો આપણને જે જવાબ મળશે એ આપણો ફાઇનલ આન્સર હશે. તો વિદ્યાર્થીઓ YAનો આન્સર આપણને કેટલો જોવા મળશે, 0.179 સમથિંગ જોવા મળશે. તો આ મારો આન્સર બીજો અને 285.52 ભાગ્યા 347.9 આપણે કરીશું તો એનો આન્સર જોવા મળશે 0.8206 સમથિંગ જોવા મળે છે. તો આ મારો આન્સર કયો થશે, ત્રીજો. તો દરેક વિદ્યાર્થીઓને આ કોન્સેપ્ટ ક્યાંથી આવ્યો તો એના માટે તમારે લોકોએ શું કરવું પડશે તો કે 11thનો આંશિક દબાણવાળો મુદ્દો યાદ રાખવો પડશે. ફરીથી બોલું છું કે જે તે ઘટકનું આંશિક દબાણ, ફરીથી શબ્દ બોલું છું, જે તે ઘટકનું આંશિક દબાણ બરાબર પી કુલ ઇન્ટુ મોલ અંશ થતા હતા જે તે ઘટકના. તો આ એક સૂત્ર 11મા ધોરણમાં તમે ભણીને આવી ચૂક્યા છો. એ કોન્સેપ્ટ પરથી આપણે આ વિચારેલું. ખાસ કરીને દરેક વિદ્યાર્થીઓ યાદ રાખવું, બાષ્પ અવસ્થા માટે મોલ અંશની સંજ્ઞા y લેવામાં આવે છે. તો ખાસ કરીને આના પર ફોકસ આપી દેવું. ખૂબ જ સારો દાખલો અને ચોપડી કરતાં બહુ ઇઝી વેમાં આપણે ગણેલો છે, જેથી કરીને તમારા મગજમાં સેટ થઈ શકે. વિદ્યાર્થી મિત્રો 2.6 નંબરનું આપણને સારું એવું ઉદાહરણ આપી દીધું છે, જેમાં અમુક તાપમાને શુદ્ધ બેન્ઝીનનું બાષ્પ દબાણ આપી દીધું છે. આ પણ રાઉટના નિયમ આધારિત આપણે ભણી ચૂક્યા છે, એમાંથી સૂત્ર છે. તો ફરીથી બોલું છું, શુદ્ધ બેન્ઝીનનું બાષ્પ દબાણ કેટલું આપી દીધું છે 0.850 બાર. અને એમાં એક અબાષ્પશીલ પદાર્થ, શબ્દ ફરીથી વાંચો, અબાષ્પશીલનો અર્થ શું થતો હતો યાદ કરો, કે જેનું બાષ્પમાં રૂપાંતર ના કરી શકે એવા પદાર્થો. અવિદ્યુત વિભાજ્ય પદાર્થનું વજન આપણાને 0.5 ગ્રામ આપી દીધું છે. શેની અંદર આપણે એને દ્રાવ્ય કરવાનો છે તો 39 ગ્રામ બેન્ઝીનમાં, જેનું મોલર દળ પણ આપણાને ગણતરી માટે સહેલાઈ રહે એટલે કેટલું આપી દીધું છે 78 ગ્રામ પ્રતિ મોલ. હવે બીજી સારી વસ્તુ આપણને આપી દીધી છે દ્રાવણનું બાષ્પ દબાણ કેટલું આપી દીધું છે 0.845 બાર. તો આપણને કીધું છે એ ઘન પદાર્થ એટલે કે અબાષ્પશીલ પદાર્થનું મોલર દળ ગણો. તો દરેક વિદ્યાર્થીઓએ ખૂબ જ ફોકસ સાથે આના પર ધ્યાન આપી દેવું કે કઈ રીતે આપણે એને ગણી શકીએ છીએ. તો ફરીથી કે કયા કયા પદાર્થો આપ્યા છે એના માટે ચર્ચા કરી લઈએ. તો કે પહેલો તો આપણને દ્રાવ્ય પદાર્થ આપ્યો છે જે આપણે જાણતા નથી. તો એ દ્રાવ્યનું જે દળ હશે એ દ્રાવ્યના દળને આપણે કઈ સંજ્ઞા આપતા હતા, W2 સંજ્ઞા આપતા હતા. તો એ આપણને કેટલું આપી દીધું છે 0.5 ગ્રામ. એના સિવાય આપણને બેન્ઝીનનું દળ આપી દીધું છે. તો બેન્ઝીનનું દળ આપણને કેટલું આપ્યું છે, જેને આપણે દ્રાવક કહીએ છીએ એટલે W1 સંજ્ઞા આપીએ છીએ તો કેટલું આપી દીધું છે 39 ગ્રામ. એટલે ફરીથી શબ્દ બોલું છું, આ દ્રાવક છે અને આ દ્રાવ્યનો છે. બોલો, બેન્ઝીનનો અણુભાર એટલે કે એનો આણ્વીય દળની પણ આપણે સાથે ચર્ચા કરી લઈએ. તો બેન્ઝીનના આણ્વીય દળને આપણે સંજ્ઞા આપીએ છીએ M1. કેમ M1? તો કે દ્રાવક માટે આપણે 1 સંજ્ઞા વિચારીએ છીએ તો એનો મોલર દળ અથવા તો આણ્વીય દળ આપણને કેટલું આપી દીધું છે 78 ગ્રામ પ્રતિ મોલ. અને સાથે ને સાથે આપણને બીજું દ્રાવ્ય પદાર્થનો અણુભાર એટલે કે એનો મોલર દળની
વાત કરી શકીએ તો એ મોલર દળ આપણી જોડે નથી, એટલા માટે M2 આપણે શોધવા પડશે. હવે ખાસ કરીને દરેક અહીંયા ધ્યાન આપવા જેવું કે આ ક્વેશ્ચનમાં આપણને બે બાષ્પ દબાણ આપી દીધા છે. એક દ્રાવણનું બાષ્પ દબાણ, ફરીથી શબ્દ બોલું છું, એક દ્રાવણનું બાષ્પ દબાણ અને સાથે ને સાથે એક બેન્ઝીન, પણ કેવી શુદ્ધ બેન્ઝીનનું બાષ્પ દબાણ. તો આપણે અગાઉ થિયરી જ્યારે ભણી ચૂક્યા હતા ત્યારે એમાં આપણે કીધું હતું કે શુદ્ધ બેન્ઝીન એટલે કે શુદ્ધ દ્રાવક હોય તો એ શુદ્ધ બેન્ઝીનનું બાષ્પ દબાણ આપણે લખવું હોય તો કેટલું લખી શકીએ? તો ફરીથી શબ્દ બોલું છું, શુદ્ધ બેન્ઝીન એટલે કે એને પી સંજ્ઞા આપી શકીએ અથવા તો P0, બરાબર છે. તો શુદ્ધ બેન્ઝીનની સંજ્ઞા આપણે કઈ આપી દીધી? P0. એ P0 આપણાને કેટલું આપી દીધું છે? તો કે P01 બરાબર 0.850 બાર. અને સાથે ને સાથે આપણાને બીજો એક સારો શબ્દ દ્રાવણનું બાષ્પ દબાણની વાત કરી છે. તો કે દ્રાવણનું બાષ્પ દબાણ કેટલું જોવા મળે છે? તો કે P1 જેટલું જોવા મળે છે. તો P1 આપણાને કેટલા આપી દીધા છે? 0.845 બાર. ઓકે, તો બોલો, તો દરેક વિદ્યાર્થી મિત્રોને આટલી માહિતી પરથી ખબર પડી હશે કે ક્વેશ્ચનમાં શું આપેલું છે. તો હું તમારા બધા સાથે એક જ વસ્તુ પૂછવા માંગીશ કે આ ક્વેશ્ચનની અંદર તમે મને કઈ રીતે હેલ્પ કરી શકો? તો સૌપ્રથમ તો તમને સૂત્ર આવડવું જોઈએ. તો સૂત્ર આપણી જોડે રાઉટના નિયમનું કયું હતું યાદ કરીશું. તો રાઉટના નિયમ મુજબ P1 નોટ માઇનસ P1 અપોન P1 નોટ બરાબર W2 અપોન M2 ઇન્ટુ અહીંયા W1 અને અહીંયા ઉપર કેટલા લખાશે? M1. તો આ સૂત્રની અંદર આપણે બધી કિંમતો મૂકી દઈએ તો આપણને શું જોવા મળશે? તો ધ્યાન આલીશું. બોલો, P1 નોટની કિંમત કેટલી છે? તો 0.850 માઇનસ P1ની કિંમત કેટલી છે? 0.845. ઓકે, છેદમાં અહીંયા કેટલા લખાશે? 0.850 બરાબર અહીંયા W2 માટે આપણે વાત કરી લઈએ તો W2 આપણી જોડે કેટલા છે? 0.5. M1 કેટલા છે? તો કે 78 છેદમાં M2 આપણે શોધવાના છે અને W1 આપણાને કેટલા આપી દીધા છે? 39. તો આટલાનું પહેલાં સાદુરૂપ આપી દઈએ અને સાથે સાથે આનું સાદુરૂપ પણ આપી દઈએ. તો સૌપ્રથમ હું તમને આનું સાદુરૂપ આપી દઉં તો 39 દુ આપણે 78 લખીએ છીએ. 0.5 ગુણ્યા 2 કરીશું તો એનો આન્સર કેટલો જોવા મળશે? તો કે આપણે લખી શકીએ આ બાજુ આપણાને 1 છેદમાં M2 જોવા મળશે અને સાથે સાથે આનો આન્સર પણ આપણે કેલ્ક્યુલેશન વડે કરી લઈએ તો 0.00588 સમથિંગ આપણાને જોવા મળે છે. તો આના નાના પરથી M2 બરાબર 1/0.00588 આપણે કરીએ તો આપણાને કેટલો M2 જોવા મળશે? દરેક વિદ્યાર્થીઓ વિચારજો શાંતિથી. તો આનો એક્ઝેક્ટલી આન્સર આપણને 170.06 આટલું સમથિંગ જોવા મળે છે. એટલે રાઉન્ડ ફિગર આપણે કેટલું 170 લઈ શકીએ છીએ. એકમ કયો જોવા મળશે? ગ્રામ પ્રતિ મોલ. તો દરેક વિદ્યાર્થીઓ માટે અહીંયા ખૂબ જ એક સારી અપેક્ષા. તો સૌપ્રથમ અપેક્ષા હું તમારી પાસે કઈ રાખી શકું તો કે આ સૂત્ર તમને આવડવું જોઈએ. ઓકે, અને સૂત્ર આધારિત તમે કિંમતો મૂકી શકો. તો ખૂબ જ સરસ દાખલો. આના જેવા દાખલાઓ આપણને એક્ઝામમાં અથવા તો સ્વાધ્યાયમાં પણ આપેલા છે. કોઈને કોઈ કોમ્પિટિટિવ એક્ઝામની અંદર પણ પૂછાઈ શકે. તો સૂત્ર બહુ જ ઇમ્પોર્ટન્ટ કરવું. વિદ્યાર્થી મિત્રો, આપણને ઉત્કલન બિંદુ આધારિત બે સારા એવા ઉદાહરણો આપી દીધા છે. જેમાં ઉદાહરણ 2.7 નંબરની આપણે ખાસ કરીને પહેલાં વાત કરી લઈએ. તો એમાં આપણને આપી દીધું છે 18 ગ્રામ ગ્લુકોઝ ને 1 કિલોગ્રામ પાણીમાં ઓગાળેલું છે. અને બીજું આપણાને અંદર કીધું છે 1.013 બાર દબાણે પાણી કયા તાપમાને ઉકળશે આપણાને કીધું છે. અને સાથે સાથે આપણાને KB એ લોકોએ કિંમતમાં આપી દીધો છે 0.52 કેલ્વિન કિલોગ્રામ પ્રતિ મોલ પાણી માટે. તો દરેક વિદ્યાર્થીઓએ બહુ જ સારી રીતે સમજી લેવું કે અહીંયા આપણી જોડે એક દ્રાવ્ય અને દ્રાવક છે, બરાબર છે. એના સિવાય આપણાને KBની કિંમત આપી દીધી છે અને આપણાને કીધું છે એ દ્રાવણનું દબાણ આપણાને આપી દીધું છે કેટલું? 1.013 બાર. અને એ કયા તાપમાને ઉકળશે? ખાસ કરીને બધા વિદ્યાર્થીઓના મગજમાં જશે પાણી કયા તાપમાને ઉકળે. તો બધા કદાચ આમ જનરલી MCQની અંદર આપણે પૂછીએ તો બધા એમ કહેશે કે સર 100 ડિગ્રી સેલ્સિયસ અથવા તો 373.15 કેલ્વિને આપણે ઉકળી જશે. પરંતુ અહીંયા એ પાણી એટલે કે ગ્લુકોઝવાળા પાણીની વાત કરેલી છે. તો આનો દાખલો આપણે સોલ્વ કરવાનું સ્ટાર્ટ કરીએ. તો ધ્યાન આપજો દરેક વિદ્યાર્થીઓ ફરીથી કે ક્વેશ્ચનની અંદર આપણને KB ની કિંમત કેટલી આપી દીધી છે? 0.52
કેલ્વિન કિલોગ્રામ પ્રતિ મોલ આપણાને આવો શબ્દ આપી દીધો છે. એના સિવાય આપણાને શોધવું પહેલાં શું પડશે તો કે ડેલ્ટા ટીબી. ત્યાં યાદ રાખો કે દ્રાવ્ય એટલે કે ડબલ્યુ સંજ્ઞા આપી દઉં છું, એનું વજન કેટલું આપી દીધું છે તો કે 18 ગ્રામ ગ્લુકોઝ પદાર્થ આપણાને આપી દીધેલો છે. અને દ્રાવક તરીકે આપણાને 1 કિલોગ્રામ પાણી આપી દીધું છે. 1 કિલોગ્રામ પાણી એટલે તમે બધા કદાચ કહી શકો છો 1000 ગ્રામ પાણી. ઓકે, તો ફરીથી બોલું છું, ગ્લુકોઝનો અણુભાર આપણાને બધાને ખબર જ હશે કે ગ્લુકોઝનો અણુભાર આપણે કેટલો લખીએ છીએ તો બહુ સારી ભાષામાં 180 ગ્રામ પ્રતિ મોલ. કદાચ કોઈ વિદ્યાર્થીઓને ગ્લુકોઝનું અણુસૂત્ર નથી આવડતું તો એ વિદ્યાર્થીઓએ ખાસ કરીને અહીંયા યાદ રાખવું કે ગ્લુકોઝનું અણુસૂત્ર થશે C6H12O6. ઓકે, તો આ અણુસૂત્ર પણ આપણાને હેલ્પફુલ થઈ શકે છે. હવે આના પરથી આપણે સૌપ્રથમ દરેક વિદ્યાર્થીઓને કદાચ યાદ આવવું જોઈએ કે આપણે એક સૂત્ર ભણી ચૂક્યા છે, ડેલ્ટા ટીબી બરાબર કેબી ઇન્ટુ સ્મોલ એમ, એટલે કે મોલાલિટીવાળું. હવે મોલાલિટીના સૂત્રની અંદર આપણે કદાચ કિંમતો મૂકી શકીએ તો બોલો કેબી ઇન્ટુ ડબલ્યુ ઇન્ટુ 1000 છેદમાં MW ઇન્ટુ W0. કદાચ તમે ટેક્સ્ટબુક વાપરતા હશો તો ટેક્સ્ટબુકમાં આને W2 અને M2 અને આને W1 સંજ્ઞા આપી છે, તો એ રીતે પણ તમે સોલ્વ આઉટ કરી શકો છો. તો ફરીથી આપણે બોલી દઈએ કેબીની કિંમત કેટલી છે તો કે 0.52, ડબલ્યુની કિંમત આપણાને કેટલી આપી દીધી છે 18 ગુણ્યા 1000 છેદમાં MW એટલે કે એનો અણુભાર આપણાને કેટલો આપી દીધો છે 180 અને W0 1000 આપણાને આપી દીધા છે. તો આનું વિધાઉટ કેલ્સી તમે સાદુરૂપ આપી શકો છો. વિધાઉટ કેલ્સી આનું સાદુરૂપ આપી દઈશું તો બોલો દરેક વિદ્યાર્થી કહેજો 1000 આપણે પદ કેવા થઈ જશે તો કે કેન્સલ. 18 ભાગ્યા 180 એટલે કરીશું તો આનો જવાબ કેટલો મળશે 10. તો બોલો ડેલ્ટા ટીબી આના પરથી તમને દરેક વિદ્યાર્થીનો કેટલો જોવા મળશે 0.052 એકમ કયો જોવા મળશે કેલ્વિન. તો આને હું નંબર 1 આપી દઉં છું. પરંતુ મારે આ નથી શોધવાનું, મારે શું શોધવાનું છે ડેલ્ટા ટીબી પરથી ટીબી શોધવાનો છે. તો આપણે અગાઉ આવું સૂત્ર જોઈ ચૂક્યા છે, ડેલ્ટા ટીબી બરાબર ટીબી માઇનસ ટી નોટ બી, એટલે કે દ્રાવણનું ઉત્કલન બિંદુ માઇનસ દ્રાવકનું ઉત્કલન બિંદુ. તો આ જ વસ્તુમાં આપણે આગળ લઈ જઈએ તો બોલો 0.052 બરાબર ટીબી માઇનસ અહીંયા આપણે એને કેલ્વિનમાં લખવા જઈશું તો 373.15 લખી શકીએ છીએ. ઓકે, તો આના પરથી આપણાને લાસ્ટ આન્સર ટીબી કેટલો જોવા મળશે તો કે 373.202 કેલ્વિન જેટલો જોવા મળશે. તો આ આપણો આન્સર જોવા મળ્યો. તો દરેક વિદ્યાર્થીઓએ ફરીથી આના પર ફોકસ આપી દેવું. તો સુખ શાંતિથી ફરીથી બોલું છું કે તમારે કયું સૂત્ર યાદ રાખવું પડશે અહીંયા તો એક તો ડેલ્ટા ટીબી બરાબર કેબી ઇન્ટુ એમ વાળું સૂત્ર યાદ રાખવું પડશે, અને સાથે ને સાથે તમારે ડેલ્ટા ટીબી બરાબર ટીબી માઇનસ ટી નોટ બી આ સૂત્ર તમારે યાદ રાખવું પડશે. એટલે હું અહીંયા બાજુમાં એક ખરા જેવી નિશાની કરું છું. તો દરેક વિદ્યાર્થીઓ ધ્યાન આપો. બીજું એક ટર્નિંગ પોઈન્ટ અહીંયા યાદ રાખો કે આ તમને યાદ રહેવું જોઈએ, પાણીનું ઉત્કલન બિંદુ કેટલું 373.15 કેલ્વિન. વિદ્યાર્થીઓ 2.8 નંબરના ઉદાહરણમાં આપણાને શું આપેલું છે પહેલાં એના માટે ચર્ચા કરી લઈએ. તો બેન્ઝીનનું ઉત્કલન બિંદુ આપણાને આપી દીધું છે 353.23 કેલ્વિન, જ્યારે 1.80 ગ્રામ અબાષ્પશીલ દ્રાવ્યને 90 ગ્રામ બેન્ઝીનમાં ઓગાળવામાં આવે છે અને ઉત્કલન બિંદુ વધીને 354.11 કેલ્વિન થાય છે. ઓકે, વધી જાય છે. પહેલાં કેટલું હતું 353.23 હતું. હવે આ બધા પદાર્થોને ભેગા કર્યા ત્યારે કેટલું વધી ગયું છે 354.11 કેલ્વિન. અને દ્રાવ્યનું મોલર દળ એટલે કે કેબી આપણાને કિંમત આપી દીધી છે 2.53 કેલ્વિન કિલોગ્રામ પ્રતિ મોલ. આપણે એને કંઈક આવી રીતની કિંમત આપી દીધી છે. તો આના સાથે આપણે કઈ રીતે દાખલો ગણી શકીએ તો ધ્યાન આપજો કે પહેલાં તો દ્રાવ્ય અને દ્રાવકની વજન આપણાને ઓળખતા આવડવું જોઈએ, કોણ દ્રાવ્ય છે અને કોણ દ્રાવક. પછી ડેલ્ટા ટીબી આના પરથી શોધીશું અને કેબી શોધીશું અને છેલ્લે લાસ્ટમાં આપણે કયું શોધી લઈશું મોલર દળ. તો વિદ્યાર્થીઓ અહીંયા આપણાને દ્રાવ્ય તરીકે એટલે કે ડબલ્યુ તરીકે આપણાને કેટલો 1.80 ગ્રામ અજ્ઞાત પદાર્થ આપણાને જોવા મળે છે. એના સાથે W0 એટલે કે દ્રાવક તરીકે 90 ગ્રામ આપણાને શું જોવા મળે છે તો કે બેન્ઝીન જોવા મળે છે. જે દ્રાવ્ય પદાર્થ છે એનો અણુભાર આપણે MW લખેલી આપણે શોધવો પડશે. એના સાથે આપણાને ડેલ્ટા ટીબી આપણે કઈ રીતે શોધી શકીએ તો ડેલ્ટા ટીબી યાદ કરો ટીબી માઇનસ ટી નોટ બી, એટલે કે વધારે માઇનસ ઓછો, દ્રાવણનું માઇનસ દ્રાવક.
તો 354.11 માઇનસ 353.23 કેલ્વિન કરશો તો તમને ડેલ્ટા ટીબી જોવા મળશે, જે આપણાને કેટલો જોવા મળે છે 0.88 કેલ્વિન. અને સાથે સાથે આપણાને કેબીની પણ કિંમત આપી દીધી છે 2.53 કેલ્વિન કિલોગ્રામ પ્રતિ મોલ. તો સૌપ્રથમ દરેક વિદ્યાર્થીઓને સૂત્ર યાદ હશે, ડેલ્ટા ટીબી બરાબર કેબી ઇન્ટુ ડબલ્યુ ઇન્ટુ 1000 ભાગ્યા એમડબલ્યુ ઇન્ટુ W0. તો જ્યાં આપણે એમડબલ્યુને આપણે કદાચ કરતા બનાવીશું તો શું જોવા મળશે, કેબી ઇન્ટુ ડબલ્યુ ઇન્ટુ 1000 છેદમાં ડેલ્ટા ટીબી ઇન્ટુ W0 લખી શકીએ છીએ. તો બોલો આના નાના પરથી આપણાને એમડબલ્યુ એટલે કે કેબીની કિંમત કેટલી 2.53 ગુણ્યા ડબલ્યુની કિંમત આપણાને કેટલી મળી ચૂકી છે 1.80 ગુણ્યા 1000 છેદમાં ડેલ્ટા ટીબીની કિંમત આપણાને કેટલી મળી ચૂકી છે 0.88 અને W0ની કિંમત કેટલી મળી ચૂકી છે 90. તો આના નાના પરથી તમારો એમડબલ્યુ એટલે કે મોલેક્યુલર વેઇટ તમને મળી જશે અણુભાર. તો આનો આન્સર આપણે લાવીશું તો આપણાને કેટલો જોવા મળશે 57.5. એકમ કયો લખાશે ગ્રામ પ્રતિ મોલ. તો ફરીથી દરેક વિદ્યાર્થીઓ માટે આ વસ્તુ યાદ રાખવી પડશે. આ તમારો શું જોવા મળ્યો આન્સર. તો ખૂબ જ સારા દાખલા છે, પરંતુ અહીંયા ટર્નિંગ પોઈન્ટ કયો રહેશે તમારા માટે, તો એક આ વસ્તુ તમારા માટે એક ટર્નિંગ પોઈન્ટ જેવી સાબિત થશે. તો દરેક વિદ્યાર્થીઓ અહીંયા ફોકસ આપી દે. વિદ્યાર્થીઓ 2.9 અને 2.10 નંબરનો ઉદાહરણ એ આપણાને ઠારબિંદુ અવનયન એ થિયરી આધારિત છે. તો સૌપ્રથમ આપણે પહેલાં 2.9 નંબરનું ઉદાહરણ જોઈએ. તો જેમાં આપણાને આપી દીધું છે 45 ગ્રામ ઇથિલિન ગ્લાયકોલ એટલે કે C2H6O2 અને સાથે સાથે આપણાને 60 ગ્રામ પાણી પણ આપી દીધું છે. તો આપણાને અહીંયા શોધવાનું કીધું છે એનું ઠાર બિંદુ અવનયન અને દ્રાવણનું ઠાર બિંદુ ગણવાનું. આ રકમ એકચ્યુઅલીમાં અધૂરી કહી શકું, કારણ કે આ રકમની અંદર તમને બીજી એક સારી અગત્યની માહિતી આપવી જરૂરી છે. તો દરેક વિદ્યાર્થીઓએ ખાસ કરીને આ અગત્યની માહિતી ત્યાં નોટ કરી લેવી તમારી ટેક્સ્ટ બુકની અંદર, કે અહીંયા તમને KFની કિંમત નથી આપી. એટલે હું અહીંયા લખી દઉં છું મારા તરફથી મોલલ અવનયન અચળાંક. શબ્દ ફરીથી બોલું છું, મોલલ અવનયન અચળાંક જો પાણી માટે તમારે લખવાનો થશે તો KF બરાબર ઓલવેઝ યાદ રાખવું પડશે દરેક વિદ્યાર્થીઓએ 1.86 કેલ્વિન કિલોગ્રામ પ્રતિ મોલ. ઓકે, તો પહેલાં તો આટલું યાદ રહી ચૂક્યું છે. તો આના નાના પરથી આપણે દાખલો સ્ટાર્ટ કરી જઈએ. તો બોલો આપણાને શું આપી દીધું છે 45 ગ્રામ ઇથિલિન ગ્લાયકોલ આપી દીધો છે અને 600 ગ્રામ આપણાને પાણી આપી દીધું છે. તો બોલો 45 ગ્રામ ઇથિલિન ગ્લાયકોલ આપણે લખી શકીએ. ઓકે, તો એના વજનને આપણે સંજ્ઞા આપીએ છીએ W એટલે કે દ્રાવ્ય છે મારો, એટલા માટે એના સાથે 600 ગ્રામ મને શું આપી દીધું છે પાણી આપી દીધું છે. તો એનું વજન આપણે કયું લખી શકીએ તો કે W0. કેમ તો કે દ્રાવક છે એટલા માટે. અને સાથે ને સાથે આપણે KFની વેલ્યુ પણ અહીંયા લખી દઈએ છીએ 1.86 કેલ્વિન કિલોગ્રામ પ્રતિ મોલ. પરંતુ આ દાખલો ગણતી વખતે મારે એક બીજી પણ ખાસ જરૂર પડવાની છે, એ છે ઇથિલિન ગ્લાયકોલ પદાર્થનો અણુભાર. જે અગાઉ આપણે બે ઉદાહરણોમાં જોઈ ચૂક્યા હતા. ઇથિલિન ગ્લાયકોલનો અણુભાર કેટલો થતો હતો યાદ કરો વિદ્યાર્થીઓ. તો કે ઇથિલિન ગ્લાયકોલનો અણુભાર તમને કેટલો જોવા મળશે 62. એકમ કયો જોવા મળશે ગ્રામ પ્રતિ મોલ. બોલો આટલો શબ્દ તમને યાદ રહી જશે. તો આ અણુભારને આપણે કઈ સંજ્ઞા આપીએ છીએ MW. તો આના નાના પરથી હું આગળ કદાચ સ્ટાર્ટ કરું છું તો ધ્યાન આપીશું. બોલો ડેલ્ટા TF બરાબર KF ઇન્ટુ M, અથવા તો આપણે એને સાદુરૂપ આપતા હતા તો KF ઇન્ટુ W ઇન્ટુ 1000 છેદમાં આપણે શું લખી શકીએ છીએ MW ઇન્ટુ W0. દ્રાવ્ય અને દ્રાવક બે અલગ નિશાની આપણે આપી દીધી છે. અને એના પરથી આપણે કદાચ ગણી લઈએ તો ડેલ્ટા TF બરાબર KFની વેલ્યુ કેટલી આપી છે 1.86. પછી Wની વેલ્યુ આપણાને કેટલી આપી દીધી છે તો જોઈ લો W એટલે કેટલા આપી દીધા છે. તો ફરીથી બોલો છું 45 ગુણ્યા 1000 છેદમાં MW એટલે કે આપણાને અણુભાર કેટલો આપી દીધો છે 62 અને W0 આપણાને કેટલા આપી દીધા છે 600. તો આ બધાનું આપણે સાદું રૂપ આપીશું તો આપણાને કેટલું જોવા મળશે.
તો એ બધાનું સાદુરૂપ આપીશું તો આપણને 2.25 એકમ કયો જોવા મળશે? કેલ્વિન. તો ડેલ્ટા ટીએફ આપણને આવો મળી ચૂક્યો છે. હવે મારે શું કરવી શકાય? તો ધ્યાન આલું, ડેલ્ટા ટીએફ બરાબર ટી નોટ એફ માઇનસ ટીએફ આપણને આવું જોવા મળશે. ડેલ્ટા ટીએફની અંદર પણ હું કદાચ વાત કરી દઉં તો કે 2.25 લખી દીધા, પણ ટી નોટ એફ કોના માટે? તો ટી નોટ એફ એ દ્રાવક માટે છે અને ટીએફ એ દ્રાવણ માટે છે. તો ટી નોટ એફની વેલ્યુ આપણે કેટલી લઈએ છીએ? 273.15 તમે લઈ શકો છો, અથવા તો 273 લેશો તો પણ ચાલશે. કેમ? તો કે 0 ડિગ્રી સેલ્સિયસ વિચારો છે. માઇનસ આના માટે કેટલું લખાશે? તો કે ટીએફ. તો આના નાના પરથી આપણે કદાચ સાદુરૂપ આપીશું તો 273.15 માઇનસ 2.25. તો આનું પૂરેપૂરું તમે સાદુરૂપ આપશો તો ટીએફ બરાબર તમને શું જોવા મળશે? તો આનું સાદુરૂપ આપણને કેટલું જોવા મળ્યું? 270.9 એકમ કયો જોવા મળ્યો? કેલ્વિન. તો આ મારો આન્સર થઈ ચૂક્યો. હજુ પણ અમુક વિદ્યાર્થીઓને નથી આઈડિયા, તો એમના માટે હું અહીંયા લખવા જાઉં છું એક્સ્ટ્રા માહિતી તરીકે. તો યાદ રાખજો, ટી નોટ એફ એ હકીકતમાં દ્રાવકનું ઠાર બિંદુ કહેવાય અને દ્રાવકનું ઠાર બિંદુ તમે 0 ડિગ્રી સેલ્સિયસ અથવા 273.15 કેલ્વિન લો છો. ઓકે, તો દરેક વિદ્યાર્થીઓને આટલી વસ્તુ યાદ રહેવી જોઈએ. તો ફરીથી તમારા માટે પહેલાં તો આ સૂત્ર હું અહીંયા બોક્સ બનાવી દઉં છું, તે તમને યાદ રહેવું જોઈએ. અને બીજું સારી વસ્તુ, એક આ સૂત્ર યાદ રહેવું જોઈએ જેના આધારે તમે દાખલો સોલ્વ આઉટ કરી શકો. તો આવી રીતના કોઈ પણ દાખલા હોય તો સૂત્ર એપ્લાય કરો અને જવાબ લાવો. આપણાને 2.10 નંબરના ઉદાહરણમાં હવે શું આપી દીધું છે? તો કે 1 ગ્રામ અવિદ્યુત વિભાજ્ય દ્રાવ્ય પદાર્થ આપી દીધો છે. કેટલામાં ઓગાળેલો છે? તો કે 50 ગ્રામ બેન્ઝીનમાં. પહેલી વસ્તુ આપણાને આટલી આપી દીધી છે. એના સાથે બેન્ઝીનના ઠાર બિંદુમાં થતો ઘટાડો કેટલો આપી દીધો છે? 0.40 કેલ્વિનનો ઘટાડો. અને એના સાથે બેન્ઝીનનો ઠાર બિંદુ અવનયન અચળાંક, જેના આપણે લોકો સંજ્ઞા આપીએ છીએ કે એફની સંજ્ઞા આપીએ છીએ. તો કે એફ આપણાને કેટલો આપી દીધો છે? 5.12 કેલ્વિન કિલોગ્રામ પ્રતિમોલ. તો આપણે શોધવાનું છે દ્રાવ્યનો મોલર દળ. તો દરેક વિદ્યાર્થીઓ અહીંયા ફોકસ આપી દેવું. આના માટે આપણે કઈ રીતે ગણી શકીએ અથવા તો કઈ રીતે સોલ્વ આઉટ કરી શકીએ. તો જવા દઉં છું. તો ચલો માત્ર અહીંયા ધ્યાન લઈશું કે આપણાને શું આપી દીધું છે? તો કે ડબલ્યુ માટે વાત કરી લઈએ. તો ડબલ્યુ કેટલા? 1 ગ્રામ, જે આપણું શું કહેવાશે? તો કે દ્રાવ્ય કહેવાશે. એના સાથે W0 એટલે કે દ્રાવક તરીકે આપણાને બેન્ઝીન આપી દીધો છે, જેનું વજન આપણાને કેટલું આપી દીધું છે? 50 ગ્રામ. એટલે કે દ્રાવક તરીકે હું અહીંયા લખી દઉં છું બેન્ઝીન, જેનું દળ આપણે અહીંયા લખી દીધું છે. એના સાથે બેન્ઝીનના ઠાર બિંદુમાં થતો ઘટાડો એટલે કે ડેલ્ટા ટીએફ આપણે કહી શકીએ. તો ફરીથી બોલું છું, ડેલ્ટા ટીએફ આપણાને કેટલી કિંમત આપી દીધી છે? 0.40 કેલ્વિન. ઓકે, અને એના સાથે આપણાને કેએફની કિંમત આપણાને કેટલી આપી દીધી છે? તો ફરીથી બોલું છું, 5.12 કેલ્વિન કિલોગ્રામ પ્રતિ મોલ. આપણાને આટલા શબ્દો આપી દીધા છે. હજુ પણ આપણાને ત્યાં શોધવાનું શું છે? તો કે દ્રાવ્યનો મોલર દળ. એટલે હું અહીંયા લખી દઉં કે દ્રાવ્યનો મોલર દળ એટલે આપણે MW સંજ્ઞા આપીએ તો એ આપણે શોધવો પડશે. ઓકે, તો દરેક વિદ્યાર્થીઓને પહેલાં તો ડેલ્ટા ટીએફ, કેએફ આ બધા આધારિત એક સૂત્ર નાનકડું તમને આવડવું જોઈએ. કયું સૂત્ર તમે કહી શકો? તો યાદ કરીશું, ડેલ્ટા ટીએફ બરાબર કેએફ ઇન્ટુ એમ, અને સાથે આપણે એના સાદુરૂપ આપતા હતા. તો કેએફ ઇન્ટુ એમની જગ્યાએ હવે શું લખી શકીએ? તો કે ડબલ્યુ ઇન્ટુ 1000 છેદમાં MW ઇન્ટુ W0 લખી શકીએ છીએ. તો આખી વસ્તુમાં ફરીથી બોલું છું, આપણે અણુભારને કદાચ કરતા બનાવવો છે તો અણુભાર બરાબર શું જોવા મળશે? KF ઇન્ટુ W ગુણ્યા 1000 છેદમાં ડેલ્ટા TF ઇન્ટુ આપણાને શું જોવા મળશે? W0, જેની કિંમત આપણે મૂકી દઈએ તો શું જોવા મળશે? KFની કિંમત કેટલી છે? 5.12. Wની કિંમત આપણી જોડે કેટલી છે? તો કે 1 ગુણ્યા 1000 છેદમાં MW એટલે કે અણુભાર આપણી જોડે નથી પણ એની જગ્યાએ ડેલ્ટા TF છે. તો ડેલ્ટા TF કેટલો જોવા મળશે? 0.40 અને W0 આપણી જોડે કેટલા છે? તો કે 50. તો આના નાના સાદુરૂપ પરથી આપણાને શું જોવા મળશે? તો કે અણુભાર આપણાને એટલે કે મોલર દળ જોવા મળશે. તો આનો જવાબ આપણાને કેટલો જોવા મળશે? 256. એકમ કયો લખાશે? ગ્રામ પ્રતિ મોલ.
તો દરેક વિદ્યાર્થીઓ માટે આ એનો શું જોવા મળશે તો કે આન્સર જોવા મળશે. ઓકે, તો યાદ રાખવું. તો ફરીથી તમારા માટે તો સૌપ્રથમ તો સૂત્ર જ ઇમ્પોર્ટન્ટ છે, તો સૂત્રને પાક્કું કરી લો. વિદ્યાર્થી મિત્રો, આપણાને 2.11 નંબરનું ઉદાહરણ સારું એવું આપ્યું છે. આ અભિસરણ દબાણ આધારિત છે. તો એમાં આપણે જોઈ શકીએ છીએ પ્રોટીનનું આપણાને કદ આપી દીધું છે. કદનો એકમ જરૂરી નથી કે ml અથવા તો લીટરમાં, તમને સેન્ટીમીટર ક્યુબ, મીટર ક્યુબ, ડેસીમીટર ક્યુબમાં પણ આપી શકે છે. તો અહીંયા આપણાને કેટલો આપી દીધો છે 200 સેન્ટીમીટર ક્યુબ. એ જલીય દ્રાવણમાં પ્રોટીનનું આપણાને દળ પણ આપી દીધું છે 1.26 ગ્રામ પ્રોટીન. સાથે સાથે આપણાને તાપમાન પણ આપી દીધું છે અને સાથે આપણાને એનું અભિસરણ દબાણ 2.57 × 10⁻³ બાર આપેલ છે. માત્ર આપણે શું શોધવાનું છે તો કે પ્રોટીન પદાર્થનો મોલર દળ શોધવાનું છે. તો સૌ પ્રથમ તમારા માટે કે કોને કઈ સંજ્ઞા આપી શકે આપણે ફરીથી એકવાર રિવાઇઝ કરી લઈએ અંદર. તો અહીંયા ધ્યાન આપીશું કે અભિસરણ દબાણ એટલે આપણે શું કહીએ છીએ તો કે પાઈ બોલીએ છીએ. અભિસરણ દબાણ એટલે આપણે શું કહીએ છીએ તો કે પાઈ કહીએ છીએ. તો એની આપણાને કિંમત કેટલી આપી દીધી છે તો કે 2.57 × 10⁻³ બાર જોવા મળશે. એના સાથે આપણાને તાપમાન ટી કેટલું આપી દીધું છે 300 કેલ્વિન અને દ્રાવ્ય પદાર્થનું દળ એટલે કે આપણે ડબલ્યુ કેટલો આપી દીધો છે 1.26 ગ્રામ આપી દીધેલો છે. હવે અહીંયા ખાસ એક વસ્તુ આપણે યાદ રાખવી પડશે કે વી કેટલો લેવો. તો એ વી માટે ધ્યાન આપવું પડશે કે વી 200 સેન્ટીમીટર ક્યુબ છે. મારે એને લીટરમાં કન્વર્ટ કરવું પડશે, કારણ કે જ્યારે પણ તમે અભિસરણ દબાણ આધારિત કોઈ પણ દાખલો ગણો છો ત્યારે એના એકમ લીટરમાં ખાસ કરીને પસંદ કરો છો. તો અહીંયા ફરીથી બોલ દઈશ 200 સેન્ટીમીટર ભાગ્યાને એને કેટલા કરી દઈશું સેન્ટીમીટર ક્યુબ એટલે કે લીટરમાં કન્વર્ટ કરવો હશે તો 1000 વડે. આ રીતે એના એકમ કન્વર્ટ થતા હશે જે તમે અગાઉ 11મા ધોરણમાં શીખી ચૂક્યા છો. તો 0.200 એકમ કયો જોવા મળશે લીટર તમને જોવા મળશે. ઓકે, તો આપણે કદાચ કહી શકીએ કે 200 સેન્ટીમીટર ક્યુબને કદાચ કન્વર્ટ કરું તો 0.200 તમે લીટર લખી શક્યા. આના સાથે ત્યાં એક અચળાંક આરની કિંમત માટે પણ આપણે બહુ બધી ચર્ચા કરી ચૂક્યા હતા. તો આર એટલે કેટલો લઈ શકાય તો આર માટે આપણે લેવું પડશે 0.083 એકમ કયો આવશે લીટર ઇન્ટુ 12 ઇન્ટુ કેલ્વિન ઇન્વર્સ મોલ ઇન્વર્સ. આપણે એને આટલું લખી શકીએ છીએ. તો આ એકમ પણ ખાસ કરીને યાદ રાખો, કારણ કે એકમ જો લીટર અહીંયા પણ લીટર. તો બોલો હવે દરેક વિદ્યાર્થીને કદાચ યાદ આવતું હોય તો પાઈ બરાબર આપણે કયું સૂત્ર ભણી ચૂક્યા હતા WRT/mv. આના પરથી હું એમને કદાચ કરતા બનાવીશ તો શું જોવા મળશે તો કે WRT/π/v આપણને આવું જોવા મળશે. તો આના આધારે આપણે કદાચ લખી શકીએ બોલો આણવીય દળ એમ આપણે શોધવાનું થશે. તો વજન આપણી જોડે કેટલું છે 1.26 ગુણ્યા આપણી જોડે આર કેટલો છે તો કે 0.083. તમે 8.314 × 10⁻² પણ લખી શકો છો, તો એ પણ વેલિડ છે. અને ટીની વાત કરી દઈએ તો ટી કેટલો જોવા મળશે 300 છેદમાં પાઈની કિંમત કેટલી છે તો કે 2.57 × 10⁻³ ગુણ્યા આપણી જોડે વીની કિંમત કેટલી છે તો કે 0.200. ઓકે, તો દરેક વિદ્યાર્થીઓને ફરીથી બોલું છું તો કે આનું સાદું રૂપ એકદમ આપી દઈશું તો આપણને શું જોવા મળશે એમ બરાબર. તો આનું સાદું રૂપ આપણે આપીશું તો આપણને કેટલું જોવા મળશે 61.038 ગુણ્યા 10⁻³ ઉપર જશે તો +3 એટલે આને સાદું રૂપ આપી દઈએ તો 61.038.9 ગુણ્યા 10 થાય, પરંતુ હવે એકમ કયો લખાશે કિલોગ્રામ પ્રતિ મોલ, અથવા તો તમે જો ઉપરવાળું લખો છો તો એનો એકમ કયો લખાશે ગ્રામ પ્રતિ મોલ. તો આવી રીતના તમારા આન્સર તમને જોવા મળશે. તો દરેક વિદ્યાર્થીઓએ ફરીથી આ દાખલાઓ ગણતી વખતે તમારું મેઇન ટર્નિંગ પોઈન્ટ કયા આવી શકે છે એ ધ્યાન રાખવા હોય તો એકમ લીટરમાં આની વેલ્યુ તમારે યાદ રાખવી પડશે અને શું શોધવું છે એ યાદ રાખવું પડશે. વિદ્યાર્થીઓ હવે વોન્ટ ઓફ અવયવ આધારિત અંદર બે સારા એવા ઉદાહરણ આપી દીધા છે 2.12 અને 2.13. તો 2.12 નંબરના ઉદાહરણમાં આપણે કઈ રીતે સોલ્વ આઉટ કરી શકીએ તો ધ્યાન આલું અહીંયા આપણાને આપી દીધું છે 25 ગ્રામ બેન્ઝેનમાં 2 ગ્રામ બેન્ઝોઇક એસિડ આપણે ઓગાળેલો છે અને એ વખતે આપણે ઠાર બિંદુ અવનયન એટલે કે ΔTF આપણે જેને કહીએ છીએ આપણને કેટલું આપી દીધું છે 1.62 કેલ્વિન.
એના સિવાય બેન્ઝીન માટે મોલલ અવનયન અચળાંક આપણાને 4.9 કેલ્વિન કિલોગ્રામ પ્રતિ મોલ આવો શબ્દ આપે છે. હજુ પણ ફરીથી બોલું છું, જો એસિડ દ્રાવણમાં આપણે દ્વિઅણુ બનાવીએ, જો એસિડ દ્રાવણમાં કેવા કરે છે દ્વિઅણુ એટલે કે 2 અણુ ભેગા થઈ જાય છે એવું કહેવા માગે છે, તો કેટલા ટકા સુયોજન થયું હશે એ આપણે શોધવું પડશે. તો ફરીથી શબ્દો પરથી જ બધી આપણે કથા કરી શકીએ એમ કહીએ તો ચાલે. કદાચ ગુજરાતીમાં કદાચ આપણે કહીએ છીએ કોઈ શબ્દનું બહુ બધા અર્થ નીકળી શકતા હોય, તો અહીંયા પણ બહુ બધા શબ્દો આપણાને આપેલા છે, એના પરથી આપણે સોલ્યુશન લઈ શકીએ. તો કઈ રીતે? તો પહેલાં તો શું આપ્યું છે એના માટે આપણે ચર્ચા કરી લઈએ. તો દરેક વિદ્યાર્થીઓ ધ્યાન આપવું કે મને અહીંયા દ્રાવ્ય અને દ્રાવક આવા 2 પદાર્થ આપી દીધા છે. દ્રાવ્ય તરીકે શાંતિથી તમે જુઓ તો તમને દેખાશે કે દ્રાવ્ય તરીકે અહીંયા શું આપી દીધું છે, તો કે 2 ગ્રામ બેન્ઝોઇક એસિડ આપી દીધો છે. ઓકે, અને એના સાથે તમને 25 ગ્રામ દ્રાવક તરીકે કોણ આપી દીધું છે, તો કે બેન્ઝીન આપી દીધેલું છે. તો આ તમારું દ્રાવ્ય અને આ તમારું શું થઈ ગયું? દ્રાવક. ચલો, દરેક વિદ્યાર્થીઓની જાણકારી માટે આપણે અહીંયા લખી દઈએ છીએ કે બેન્ઝીન કોને કહેવાય અને બેન્ઝોઇક એસિડ કોને કહેવાય. આમ તો ધોરણ 12માં આવેલા વિદ્યાર્થીને ખબર જ હોય કે આ વસ્તુને આપણે શું કહીએ છીએ, તો કે બેન્ઝીન કહીએ છીએ. અને બેન્ઝીનની ઉપર એના સાથે કોણ જોડાયેલું હોય, તો કે COOH. તો આ પદાર્થને તમે કયું કહો છો? બેન્ઝોઇક એસિડ કહો છો. ઓકે, જેનું અણુસૂત્ર કદાચ દરેક વિદ્યાર્થીના મગજમાં સેટ હશે કે બેન્ઝોઇક એસિડને આપણે કઈ રીતે લખી શકીએ? C6H5COOH. તો તમારા વિદ્યાર્થીઓ તમારા માટે જ તમે મને આને આણ્વીય દળ એટલે કે એનો અણુભાર મને શોધીને કહી શકો છો. તો એનો અણુભાર શોધશો તો આપણને કેટલો જોવા મળશે? 122 ગ્રામ પ્રતિ મોલ. બોલો, આટલો જવાબ જોવા મળશે. તો આટલે સુધી આપણી જોડે ફિક્સ થઈ ચૂકી હતું. હજુ પણ આપણાને ક્વેશ્ચનમાં બીજી સારી માહિતીઓ આપેલી છે, એના માટે પણ ચર્ચા કરી લઈએ. તો કે ઠાર બિંદુ અવનયન એટલે કે આપણાને ડેલ્ટા TF કેટલો આપી દીધો છે? 1.62 કેલ્વિન. અને સાથે KF એટલે કે મોલલ અવનયન અચળાંક કેટલો આપી દીધો છે? 4.9 કેલ્વિન કિલોગ્રામ પ્રતિ મોલ. બોલો, આટલો શબ્દ આપણાને આપી દીધો છે. તો આ વસ્તુ આપણી જોડે ક્લિયર થઈ ચૂકી. હવે આને આગળ આપણે સારી રીતે કઈ રીતે લખી શકીએ? તો બોલો, ડેલ્ટા TF બરાબર KF ઇન્ટુ M લખતા હતા, એટલે કે KF ઇન્ટુ મોલાલિટી લખતા હતા. પરંતુ વિદ્યાર્થીઓ તમે જે વોન્ટ ઓફ અવયવ વાળો ટોપિક ભણી ચૂક્યા છો એમાં આપણે આગળ સાથે I મલ્ટીપ્લાય કરતા હતા. આઈનો અર્થ શું લખતા હતા? વોન્ટ ઓફ અવયવ. દરેક વિદ્યાર્થીઓને કદાચ યાદ હશે ઠાર બિંદુ અવનયન અને વોન્ટ ઓફ અવયવનો આપણે સંબંધ તારવી શકીએ છીએ. તો ફરીથી તો પહેલું સૂત્ર આપણી જોડે કયું થઈ ચૂક્યું? તો કે ડેલ્ટા TF બરાબર I ઇન્ટુ KF ઇન્ટુ M, અથવા તો KF ગુણ્યા M લખીએ તો પણ ચાલે. ઓકે, તો ફરીથી હું અહીંયા I મારી જોડે નથી તો હું શું કરી દઈશ? ડેલ્ટા TF ડિવાઈડ બાય શું લખી શકું? KF ઇન્ટુ મોલાલિટી. બોલો, હજુ પણ દરેક વિદ્યાર્થીઓને કદાચ વધારે સારું એવું આવડતું હોય તો એ વિદ્યાર્થીઓ કદાચ કહી શકે, બોલો મોલાલિટીનું સૂત્ર તો દરેક વિદ્યાર્થીને યાદ જ છે. શું લખતા હતા? W ઇન્ટુ 1000 ભાગ્યા MW ઇન્ટુ W0. તો આ આખી વસ્તુને આપણે ઉપર લઈ જઈ શકીએ. તો ઉપર લઈ જઈશું તો આપણને શું જોવા મળશે? તો ફરીથી I બરાબર આપણે શું લખી શકીએ? બોલો, ડેલ્ટા TF ઇન્ટુ MW ઇન્ટુ W0 ડિવાઈડ બાય KF ઇન્ટુ W ઇન્ટુ 1000. બોલો, આવું લખી શકીએ. ડેલ્ટા TFની વેલ્યુ આપણી જોડે કેટલી છે? 1.62. અણુભાર આપણે કેટલો સુધી લીધો છે? 122 ગુણ્યા W0 મારી જોડે કેટલા? તો કે દ્રાવકનું વજન કેટલું છે? 25. એના છેદમાં KFની વેલ્યુ આપણી જોડે કેટલી છે? તો કે 4.9 ગુણ્યા હજુ પણ મારે દ્રાવ્ય, તો દ્રાવ્ય આપણાને કેટલો? 2 ગ્રામ આપી દીધો છે એ, અને સાથે આપણે કેટલા લખી દઈશું? તો કે 1000. આ બધાનું આપણે સાદું રૂપ આપીશું. તો સાદું રૂપ આપીશું તો આપણને શું જોવા મળશે? આઈની કિંમત જોવા મળવાની છે. તો ચલો સાદું રૂપ આપીએ. તો આનું સાદું રૂપ આપીશું તો આપણને કેટલું જોવા મળશે? 0.504 જોવા મળશે. તો આ આપણો પહેલો આન્સર થઈ ચૂક્યો. હું કેમ એટલા માટે કહું છું, ક્યારેક તમને દાખલામાં વોન્ટ ઓફ અવયવ શોધવાનું પણ કહેશે. તો વિદ્યાર્થી મિત્રો, આ તમારી ટેક્સ્ટબુક આધારિત સૂત્ર હતું. હવે અહીંયા ધ્યાન આપવા જેવું છે કે ક્વેશ્ચન આપણને જે આપી દીધો છે એ ક્વેશ્ચનની અંદર જ તમને ફરીથી શબ્દ બતાવું છું કે ક્વેશ્ચનમાં જ આપણને કીધું છે કે જો એસિડ દ્રાવણમાં દ્વિઅણુ સ્વરૂપ બનાવે,
કેટલા અણુ બનાવે છે? દ્વિઅણુ સ્વરૂપ. તો સુયોજનના કેટલા ટકા બાકી રહેશે? તો આ દાખલા માટે આપણે શું કરવું જોઈએ? તો અહીંયા ધ્યાન આલું કે બેન્ઝોઇક એસિડના બે અણુઓ કઈ રીતે એકબીજા સાથે જોડાઈ શકે છે. તો સૌપ્રથમ બેન્ઝોઇક એસિડનું દરેક વિદ્યાર્થી મિત્રોને અણુસૂત્ર અગાઉ જેમ આપણે ચર્ચા કરી ચૂક્યા હતા એમ કયું? તો કે C6H5COOH. કદાચ હું એનું બંધારણ લખીશ તો પણ તમને આઈડિયા આવી જશે. C6H5C, એક ડબલ બોન્ડ, એક અહીંયા OH, અને આવું નવું આપણે અહીંયા પણ લખી દઈએ તો C6H5C. અહીંયા કોણ થઈ જશે? OH, અને અહીંયા કેવું જોવા મળશે? ડબલ બોન્ડમાં એક ઓક્સિજન સાથે આવી રીતે થશે. તો અહીંયા જોઈ શકો છો કે આનો ઓક્સિજન અને બીજાનો હાઇડ્રોજન એ બંને વચ્ચે એક આંતરઆણવીય આકર્ષણ બળ જોડાશે. કારણ કે તમને બધાને પણ અગાઉ ભણી ચૂક્યા છો કે ઓક્સિજન અને હાઇડ્રોજન વચ્ચે વિદ્યુત ઋણતાના તફાવતના લીધે એક આકર્ષણ જોઈ શકે છે, જેને આપણે H બંધ કહેતા હતા. તો અહીંયા પણ આપણને આવું જોવા મળશે. તો વિદ્યાર્થી મિત્રો, તમને ક્વેશ્ચનમાં એક સારું સ્વરૂપ આપી દીધું હતું દ્વિઅણુ સ્વરૂપ. તો એ દ્વિઅણુ સ્વરૂપનો આઈડિયા આપણને આવી ચૂક્યો છે. ઓકે, તો ફરીથી આપણે એન માટેની વાત કદાચ કરીએ તો હવે આના આધારે તમારે એક સરળ ટ્રીક તમારે યાદ રાખવી હોય જો આ દાખલા માટે, તો એ સરળ ટ્રીક છે સુયોજન અંશ. કયું છે? સુયોજન અંશ. સુયોજન અંશ એટલે આપણે શું કહીએ છીએ? એક્સ. એક્સનું બહુ જ નાનકડું સૂત્ર 1 - I × n/n-1. કેમ આ કીધું? તો તમારા માટે અહીંયા ધ્યાન આપજો. આ n એટલે શું? તો કે દ્રાવ્યના ભેગા થતા કણોની સંખ્યા. દ્રાવ્યના ભેગા થતા કણોની સંખ્યા. ભેગા થતા કણોની સંખ્યા કદાચ કહી શકું, કાં તો જે સુયોજિત થાય છે એમની સંખ્યા, એ પણ આપણે લખી શકીએ છીએ. તો અહીંયા તમે જોઈ શકો છો મેં અંદર કેટલા કણો નાખ્યા છે? તો કે 2 મોલ નાખ્યા હતા. તો 2 મોલના નાખ્યા તો મને એક જ કણ ભેગો થઈ જાય છે. એટલે કે n બરાબર હું અહીંયા આ કેસની અંદર કેટલા લઈ શકું? તો કે 2 લઈ શકીએ છીએ. ઓલરેડી આપણી જોડે આઈની વેલ્યુ છે. તો નાના પરથી તમે દરેક વિદ્યાર્થી બોલો 1 - I. આઈની વેલ્યુ કેટલી હતી? 0.504. અહીંયા ગુણાકારમાં 2/2 - 1. તો સાદું રૂપ આપણે આપીશું તો શું જોવા મળશે? 2 - 1 તો એક જ કહેવાય. તો ગુણાકારમાં અહીંયા કેટલા રહેશે? માત્ર 2 રહેશે. અને આગળ 1 - 0.504 કરીએ તો કેટલું જોવા મળશે? 0.496 જોવા મળશે. આ બંનેનો આપણે ગુણાકાર કરીશું તો આપણાને એક્સ મળશે. એક્સ કેટલો મળશે? 0.496ના ડબલ. તો તમને દરેક વિદ્યાર્થીઓના મિત્રોને યાદ છે 0.992 થાય. ઓકે, તો આ જે મળ્યું છે માત્ર મને કયું મળ્યું છે? તો કે સુયોજન અંશ મળ્યું છે. જો મારે ખાલી માત્ર સુયોજન શોધવું હોત તો શું કરી શકાય? તો દરેક વિદ્યાર્થીઓ યાદ રાખવું કે સુયોજનના ટકા શોધાય. તો સુયોજનના ટકા શોધવા હોત તો 0.992 આપણે કેટલા કરી દઈએ? 100. તો 99.2% આપણાને આન્સર જોવા મળત. ઓકે, જે તમારી ટેક્સ્ટ બુક કરતાં બહુ ઇઝી લેવલમાં તમને સમજાવવામાં આવેલું છે. તો ફરીથી તમારા માટે આ દાખલો ગણતી વખતે કહ્યું તો કે આ સૂત્ર યાદ રાખવું પડશે. ઓકે, જો તમારે ટેક્સ્ટ બુકની મેથડ કરવી હોય તો એમાં પણ એક આપણાને આપ્યું છે કે વિયોજિત ભાગના મૂળ અને અવિયોજિત ભાગના મૂળ એ બંનેનો ભાગાકારના ગુણોત્તર આપણાને આપી દીધો છે. તો એ રીતે પણ તમે ગણી શકો છો, અથવા તો આ રીતે પણ તમે ગણી શકો છો. આ મેથડ પણ રાઈટ છે. વિદ્યાર્થી મિત્રો, ખૂબ જ સારું ઉદાહરણ કદાચ કહી શકું કે આખા ચેપ્ટર 2માં 2.13 નંબરનું ઉદાહરણ ખૂબ જ સારું અને વિદ્યાર્થીઓને તકલીફ પડે એવું છે. તો ટીક કરી રાખજો સારા ઉદાહરણ તરીકે. અને આપણાને ક્વેશ્ચનમાં હવે આપી દીધું છે જોઈએ તો કે 1.06 ગ્રામ પ્રતિ મિલી ઘનતા ધરાવતું 0.6 મિલી એસિટિક એસિડને 1 લીટર પાણીમાં ઓગાળ્યું છે. એ વખતે આપણાને ઠાર બિંદુ અવનયન શબ્દ આપી દીધો છે. એની કિંમત કેટલી આપી છે? 0.0205 ડિગ્રી સેલ્સિયસ. આપણાને શોધવાનું કીધું છે એક વોન ટફ અવયવ અને એક એસિડનો વિયોજન અચળાંક. આવો શબ્દ શોધવાનો કીધો છે. તો હવે આના માટે હું શું કરી શકું? સૌપ્રથમ કદાચ મારે પહેલાં તો મોલાલિટી શોધવી પડશે. અને ક્વેશ્ચનમાં એક બીજી સારી વસ્તુ તમને નથી આપી એ યાદ કરી રાખજો કે આ ક્વેશ્ચનની અંદર તમને નથી આપી એ હું અહીંયા એક્સ્ટ્રા લખું છું, તે તમારે લખી રાખવી અથવા તો યાદ રાખવી પડશે કે મોલર અવનયન અચળાંક અથવા તો ઠાર બિંદુ અવનયન અચળાંક, જે અગાઉ હમણાં આપણે દાખલો ગણતા હતા ત્યાં એમાં પણ કીધું હતું કે KF બરાબર આપણાને કેટલું જોવા મળશે? 1.86 કેલ્વિન કિલોગ્રામ પ્રતિ મોલ.
આ કિંમત તમારે યાદ રાખવી પડશે, કારણ કે અમુક દાખલાઓ એવા પણ હશે કે જેમાં તમને આ કિંમત આપેલી હશે નહીં. ઓકે, તો દરેક વિદ્યાર્થીઓ ફરીથી આપણે સ્ટાર્ટ કરી દઈએ. તો સૌપ્રથમ જો મારી જોડે કે ઘનતા આપી દીધી છે અને એક આપણાને કદ આપી દીધું છે એસિટિક એસિડ. તો મારે આના પરથી પહેલાં તો એસિડિક એસિડના મોલ શોધવા પડે. તો હું તમને બહુ સારી લેંગ્વેજમાં આપણે પહેલાં સમજી લઈએ કે ઘનતાનું સૂત્ર શું થાય. તો તમે કહેશો કે સર દળ ભાગ્યા કદ થાય. દળનો એકમ શેમાં હોય તો કે ગ્રામમાં, અને ઘનતાનો એકમ આપણે અત્યારે એમએલમાં લઈએ છીએ, એટલે કે આપણને ગ્રામ પ્રતિ એમએલ આપ્યું હોય. ઓકે, એક આ વસ્તુ આપી દીધી છે. અને એના સિવાય હું બીજી એક સારી વસ્તુ પૂછવા માગું છું કે મને અહીંયા જોઈ શકો છો કે તમને કદ આપ્યું છે ને ઘનતા આપી છે. શું આપેલું છે? ક્વેશ્ચનમાં ફરીથી બોલું છું, શું આપ્યું છે બોલજો. કે કદ આપ્યું છે અને ઘનતા આપી છે. તો બોલો હું દળ શોધી શકું? તો નાના પરથી હું કદાચ લખવા જઈશ કે દળ બરાબર ઘનતા ગુણ્યા કદ. બોલો હા કે ના? તો નાના પરથી નક્કી કરજો. 1.06 ગ્રામ પ્રતિ મિલી ઇન્ટુ ઘનતા કેટલી છે 0.6 ml. તો બોલો નાના પરથી કદાચ કોઈ વિદ્યાર્થી હોશિયાર હશે તો સર ખબર પડી ગઈ કે ml કટ થઈ ચૂક્યા. તમે જે કહેવા માંગતા હતા એમને ખબર પડી ચૂકી કે કેટલું મળશે 1.06 ગુણ્યા 0.6. તો નાના પરથી આપણાને શું મળી જશે તો કે દળ મળી જશે, જેનો એકમ શેમાં રહેલો હશે તો કે ગ્રામમાં. તો નાના પરથી એનું કેટલું મળી ગયું 0.636. આપણાને આટલું દળ મળી ચૂક્યું છે. આ દળ કોનું મળી ચૂક્યું? એસિટિક એસિડનું દળ. બોલો દરેક વિદ્યાર્થીને આટલે સુધીમાં કોઈ તકલીફ ખરી? તો આ જે મળ્યું છે એને હું નંબર 1 આપી દઉં છું. હજુ પણ હું એક ફરીથી પૂછવા માગું છું કે મને એસિટિક એસિડનું દળ મળી ચૂક્યું. એસિટિક એસિડનું દરેક વિદ્યાર્થીને કદાચ અણુસૂત્ર આવડતું હશે. એસિટિક એસિડનું અણુસૂત્ર આપણે કેટલું લઈ શકીએ છીએ યાદ કરો, CH3COOH. તો બોલો એના અણુભાર આપણાને મળી શકે? તો આ પદાર્થનું આણ્વીય દળ આપણે લખવા જઈએ તો કેટલું લખાશે? 60 ગ્રામ પ્રતિ મોલ. બોલો આવડી ગયું? તો નાના પરથી દળ અને આણ્વીય દળ હોય તો આપણે શું શોધી શકીએ? એના મોલ શોધી શકીએ. તો એના મોલ માટેનું સૂત્ર આપણી જોડે શું હતું યાદ કરીશું. તો એના મોલ માટેનું સૂત્ર હતું દળ ભાગ્યા આણ્વીય દળ. તો દળ ભાગ્યા આણ્વીય દળ એટલે કેટલા? 0.636 ભાગ્યા 60. તો બોલો આનું કેલ્ક્યુલેશન કરીએ તો કેટલું જોવા મળશે? 0.0106. એકમ કયો જોવા મળશે? ગ્રામ પ્રતિ મોલ. પણ એ તો કેન્સલ થઈ ચૂક્યું છે એટલે આપણે કેટલું લખી શકીએ છીએ તો કે મોલ લખી શકીએ છીએ. ફરીથી શબ્દ બોલો છો. આનો ગ્રામ પ્રતિ મોલ, આનો કેટલો હતો? ગ્રામ. ગ્રામ કેન્સલ થઈ ગયું. તો એકમ આપણે લખીએ ના લખીએ કોઈ ફેર પડતો નથી. તો કેટલો મળશે? 0.0106. બોલો આ મળી ગયું. એને નંબર 2 આપી દીધો. હવે નાના પરથી આગળ એક બીજો સારો શબ્દ આગળ કરી લઈએ. બોલો મોલાલિટીનું સૂત્ર દરેક બાળકને ખબર? તો મોલાલિટીનું કંઈક સૂત્ર આવું પણ જોવા મળતું હતું કે મોલ ભાગ્યા દ્રાવકનું વજન. શબ્દ ફરીથી બોલું છું, મોલ ભાગ્યા દ્રાવકનું વજન અથવા તો દ્રાવકનું દળ. આનો એકમ પણ કદાચ તમે આવો ક્યાંક જોયો હશે મોલાલિટીનો કે મોલ ભાગ્યા કિલોગ્રામ. ફરીથી શબ્દ બોલું છું, કયો જોયો હશે? મોલ ભાગ્યા કિલોગ્રામ. તો એ જ વસ્તુને આપણે વધારે સારી રીતે રિપ્રેઝન્ટ કરવા જઈએ તો કઈ રીતે લખી શકીશું? તો જોજો દરેક વિદ્યાર્થી કે મોલ ભાગ્યા મારે શું કરવું છે? કિલોગ્રામ કરવું છે. તો બોલો દ્રાવ્ય પદાર્થના મોલ મને મળી ચૂક્યા. કેટલા મળી ચૂક્યા? 0.0106. અને દ્રાવકનું દળ પહેલાં શોધવું પડશે. તો દ્રાવકનું દળ, ફરીથી શબ્દ બોલું છું કે દ્રાવકનું દળ હું કઈ રીતે લઈ શકું? તો એ માટે અહીંયા જોઈશું દ્રાવકનું દળ કેટલું લેવું, પાણીનું દળ આપણે કેટલું શોધવું. તો એના માટે તમારે ફરીથી પાછું ક્વેશ્ચનમાં જવું પડશે. ચલો ક્વેશ્ચનમાં જઈએ. તો ક્વેશ્ચનમાં ગયા તો આપણને શું જોવા મળ્યું? 1 લીટર પાણી. 1 લીટર પાણી એટલે કેટલા કહેવાય? તમે કદાચ હશો મારી જગ્યાએ તો 1 લીટર પાણી એટલે કેટલા કહેશો? તો હું તમને અહીંયા ફરીથી આખો કોન્સેપ્ટ સમજાવી દઉં કે 1 લીટર પાણી એટલે આપણે કઈ રીતે લખી શકીએ. તો સમજો, પાણીનું કદ આપણાને આપી દીધું 1 લીટર. તો 1 લીટર એટલે 1000 ml કહી શકો. અને 1000 ml એટલે 1000 ગ્રામ કહેવાય. કેમ આપણે આવું જ કહીએ છીએ? તો અગાઉ પણ આપણે જેમ ચર્ચા કરી ચૂક્યા કે યાદ કરવું દરેક વિદ્યાર્થી મિત્રોએ કે પાણીની ઘનતા કેટલી લેતા હતા આપણે? 1 ગ્રામ પ્રતિ મિલી. કેટલી લેતા હતા? પાણીની ઘનતા આપણે કેટલી લેતા હતા? 1 ગ્રામ પ્રતિ મિલી. 1000 ગ્રામ એટલે આપણે કેટલા લઈ શકીએ? બોલો 1 કિલોગ્રામ લઈ શકીએ. તો હવે વિદ્યાર્થીઓ ફરીથી
આ કોન્સેપ્ટ તો આપણા સમજણ માટે જ હતો. આ કોન્સેપ્ટ જે આપણે ભણી ચૂક્યા કે પાણીનું કદ એટલે કે દ્રાવક કહેવાય ને, તે દ્રાવકનું કદ અને દ્રાવકનું દળ આપણાને બંને કેવું મળી ગયું? સરખું, કે 1 કિલોગ્રામ મળી ચૂક્યું. તો બોલો મોલાલિટી મારે શોધવી હશે તો કેટલા લખાશે? 0.0106 ભાગ્યા 1 કિલોગ્રામ પાણી લખાય. તો આના નાના પરથી મને મોલાલિટી મળી ચૂકી. મોલાલિટી કેટલી મળી ચૂકી? 0.0106. એકમ કયો લખાશે? મોલ ભાગ્યા કિલોગ્રામ. તો તમારા માટે ફરીથી એકવાર સુખ શાંતિથી ફરીથી હું તમને એટલું જ કહીશ કે મેં જે સ્ટેપ કર્યા છે શાંતિથી જોઈ લો. પહેલાં શું કર્યું? તો કે દળ શોધ્યું. બીજું સ્ટેપ શું કર્યું? તો કે મોલ શોધ્યા. ત્રીજું સ્ટેપ માટે મારે દ્રાવકનું દળ જોઈતું હતું, તો દ્રાવકનું દળ આપણે પાણીના કદ ઉપરથી મેળવ્યું. તો આવી રીતે આપણે સ્ટેપ બાય સ્ટેપ જતા રહ્યા. હજુ પણ આ સ્ટેપમાં આગળ વધવાનું છે. તો આ તો બધું મને મળી ચૂક્યું. તો હવે મારે ડેલ્ટા ટીએફ માટે આગળ ચર્ચા કરીએ. તો હવે વિદ્યાર્થીઓ આપણી જોડે સૂત્ર શું જોવા મળશે? ડેલ્ટા ટીએફ બરાબર આઈ ઇન્ટુ કેએફ ઇન્ટુ એમ વાળું પણ વાપરી શકો, કાં તો કેએફ ઇન્ટુ એમ આપણે વાપરતા હતા. હજુ પણ કહું છું કે એફની વેલ્યુ આપણે યાદ રાખવી પડશે. કેટલી? 1.86. એકમ કયો? કેલ્વિન કિલોગ્રામ પ્રતિ મોલ. અને સાથે ને સાથે મોલાલિટી આપણાને કેટલી મળી ચૂકી? તો કે 0.0106. એકમ એનો કયો હતો? મોલ ભાગ્યા કિલોગ્રામ બોલો હતો. તો આના નાના પરથી આપણને શું મળી જશે? બોલો મોલ મોલ કેન્સલ થઈ જશે, કિલોગ્રામ કિલોગ્રામ કેન્સલ થઈ જશે. તો આ બંનેનો ગુણાકાર કરીશું તો આપણને શું જોવા મળશે? ડેલ્ટા ટીએફ. તો ડેલ્ટા ટીએફ બરાબર કેટલું મળશે? 0.0197. બોલો આટલા કેલ્વિન મને જોવા મળ્યું. તો હવે દરેક વિદ્યાર્થીઓ યાદ રાખવું, આપણાને તો અંદર પણ એક આપી દીધું છે અને અહીંયા પણ એક આપી દીધું છે. આ બંનેમાંથી કયું? તો હંમેશા યાદ રાખવું કે આ જે તમે કરેલું છે એ ગણતરી કરેલ ઠાર બિંદુ કહેવાય. અને જે તમને ક્વેશ્ચનમાં બીજું એક ડેલ્ટા ટીએફ આપી દીધું છે કેટલું? 0.0205. એ તમારું કયું કહેવાશે? તો કે અવલોકિત મૂલ્ય કહેવાય. એટલે કે અવલોકિત ઠાર બિંદુ તમે કહી શકો છો. ઓકે, તો આ બંને પરથી અગાઉ જેમ આપણે સૂત્ર જોઈ ચૂક્યા છે એ સૂત્રોનો જ ઉપયોગ કરીએ તો એના કઈ રીતે થશે? તો કે આઈ બરાબર, યાદ રાખવું દરેકે, વોન્ટ ઓફ અવયવ આઈ બરાબર અવલોકિત ઠાર બિંદુ ભાગ્યા શું લખાશે? તો કે ગણતરી કરેલ ઠાર બિંદુ. બોલો લખાશે? તો આના નાના પરથી આપણે કદાચ સાદું રૂપ આપી દઈએ તો કેટલા? 0.0205 ભાગ્યા કેટલા કરી દઈશું? 0.0197. તો આ બંનેનું સાદું રૂપ આપશો તો તમને 1.041. એટલે કે આઈ બરાબર 1.041ની આપણાને કિંમત મળી ચૂકી. તો આટલે સુધી મારો ફર્સ્ટ આન્સર હું કદાચ કહીશું. ક્યાંક કોઈ ક્વેશ્ચનની અંદર તમને આઈ સુધી જ કહે તો આટલે સુધી આપણે રહેવા દીધું. હવે આગળ ચર્ચા ખાસ કરવા જાઉં તો કે CH3COOHની વાત આવશે. તો આના માટે બહુ જ ફોકસ આપી દેવું દરેક વિદ્યાર્થીઓએ કે CH3COOH ને પાણીમાં તમે જો નાખો છો, હકીકતમાં એ નિર્બળ વિદ્યુત વિભાજ્ય છે એમ કહીએ તો ચાલે. તો CH3COOH ને જો પાણીમાં નાખશો તો એનું આયનીકરણ થશે. એમાંથી 2 આયનો તમને વિયોજનમાં મળશે. એક કયું મળશે? CH3COO- અને એક કયો આયન મળશે? H+. તો શરૂઆતમાં હું શબ્દ ફરીથી વાપરું છું. ધારો કે શરૂઆતમાં આપણે વિચારીએ તો આના n મોલ હશે ને આ બંને આયનો બન્યા નહીં હોય તો કેટલા લખીશું આપણે? 0 લખીશું. ફરીથી શબ્દ આટલે સુધી બધાને યાદ રહી ગયો. શરૂઆતમાં આના n મોલ હશે, નાના કેટલા હશે? 0 મોલ હશે. હવે થોડા વાર પછી પ્રક્રિયા થઈ, પાણી કદાચ એડ કર્યું, પાણીની અંદર આ આયનો ભેગા થયા અથવા તો છૂટા પડ્યા, ધીરે ધીરે કરતી પ્રક્રિયા વધી ગઈ. તો અંતિમ ક્રિયા કદાચ આપણે કહી શકીએ કે વિયોજન વખતે એમની અંદર શું જોવા મળશે? તો કે આના કંઈક NX મોલ મળ્યા હશે, આના પણ કેટલા મળ્યા હશે? NX મોલ મળ્યા હશે. સમજો છો? ફરીથી બોલો છો, CH3COOH માઇનસના કયા? તો કે N ઇન્ટુ કંઈક જથ્થો બન્યો હશે, એ X આપણે કીધો. આનો પણ કંઈક જથ્થો મળ્યો હશે, X કીધો. પરંતુ અહીંયા કેટલા રહેશે? તો કે N ઇન્ટુ 1 - X જેટલું મળ્યું હશે. કેમ 1 - X? તો કે ટોટલ એકમાંથી એનો કંઈક અંશ આપણે બાદ કર્યો છે. તમને સમજાવો કે તમે કદાચ કોઈક હોમવર્ક તમને મેં આપ્યું, તમે લોકો શું કહેવાના કે સર આજે હોમવર્ક આપ્યું હતું તો આવતીકાલે હું તમને પૂછીશ તો સર 25% પત્યું. તો અહીંયા તમે 25% પણ શરૂઆતના 25% લખવાના. અહીંયા પણ તમે શું કરશો? શરૂઆતના 25%, પણ અહીંયા કેટલું બાકી રાખશો?
તો કે શરૂઆતના 25% પતી ગયું છે એને જવા દો છો, તો બાકી 100 - 25 કરશો. તો એવી વસ્તુ અહીંયા થઈ ચૂકી કે શરૂઆતમાં આના n મોલ હતા, આમના નહોતા. કેમ? તો કે બન્યા નહોતા. પછી કંઈક સમય ગયો, સમય જતાં આપણે અંતિમ કદાચ કોઈક સંતુલનવાળી સ્થિતિ પણ આપણે વિચારી, તો એ સંતુલનવાળી સ્થિતિની અંદર આપણા આના શું જોવા મળ્યા? nx મોલ. આના પણ કેટલા જોવા મળ્યા? nx મોલ. અને આના કેટલા જોવા મળશે? n × 1 - x જોવા મળશે. એટલે કદાચ હું અહીંયા તમારા માટે લખી દઉં કે સંતુલન સ્થિતિ અથવા તો વિયોજિત સ્થિતિ મેં વાત કરી દીધી. તો ફરીથી દરેક વિદ્યાર્થીઓ માટે આટલું યાદ રહી ચૂક્યું. હવે આ લોકોનું કહેવું હતું, કદાચ તમને બધાના વિદ્યાર્થીઓને યાદ હોય તો, કે દળ સંચયનો નિયમ આપણે બધા ભણી ચૂક્યા છે. કણોમાં કુલ મોલની સંખ્યા બધી બાજુ કેવી થાય? સરખી થઈ જાય. ફરીથી બોલું છું, કણોને બધા મોલની સંખ્યા સરખી થઈ જાય. તો કુલ મોલ આપણે કદાચ કરવા જઈએ છીએ તો કુલ મોલ કેટલા થઈ જશે? તમે જ મને કહેજો. n × 1 - x પ્લસ આપણે શું લખી શકીએ છીએ? તો કે અહીંયા x મોલ, અને અહીંયા પણ કેટલા હશે? x મોલ લખી શકીએ કે ના લખી શકીએ? હે ને? સમજણ પડી કે ના પડી? ફરીથી બોલું છું, આ બધામાંથી મેં n કોમન નીકાળી દઉં તો આપણને આટલું જોવા મળશે કે નહીં મળે? બધાને કદાચ વિદ્યાર્થીઓને કદાચ ખબર પડી ચૂકી હશે કે બધા આનો શું કરી દીધો છે? તો કે ટોટલ સરવાળો. તો એ રીતે હું કદાચ કરવા જઈશ તો આ બધામાંથી n કોમન નીકળી શકે છે. તો બોલો, આના નાના પરથી n × x વાળું એક પદ જતું રહેશે તો 1 + x વધવાના છે. તો આ મારો કુલ મોલ થઈ ચૂક્યા. આ કુલ મોલ મને ક્યારે મળ્યા? તો કે વિયોજન પછીના. અને વિયોજન પહેલાંના કેટલા હતા? તો કે n. તો આપણે બંનેનો ગુણોત્તર લઈ શકીએ છીએ i માટે. જો વિદ્યાર્થીઓ કદાચ કોઈને ના ખબર પડી તો ફરીથી બોલું છું, આ બધાનો મેં ટોટલ એડિશન કરાયું. n × 1 - x, nx અને nx. તો બધામાંથી મેં n કોમન નીકાળી દીધા. તો 1 - x + x + x. તો x વાળું ઉડી ગયું. તો કુલ મોલ પણ આ કેવા છે? તો કે વિયોજન પછીના છે. શબ્દ દરેક વિદ્યાર્થીઓના મગજમાં સેટ થવો જોઈએ. વિયોજન પહેલાંના કેટલા હતા? કદાચ કોઈ પૂછે તો n. તો હવે બંનેનો વિયોજન પછી અને વિયોજન પહેલાંનો ભાગાકાર કરી દઈએ એટલે આપણને જવાબ મળશે. તો વિદ્યાર્થીઓ હવે i માટે આપણે શોધવું હશે તો શું કરી શકીએ છીએ? બોલો. તો કે i = n × 1 + x / n. તો એના માટે આપણે કદાચ કરીશું તો આપણને i બરાબર કેટલું જોવા મળ્યું? 1 + x. ફરીથી બોલો જો, i બરાબર તમને કેટલું જોવા મળ્યું? 1 + x. તો આના નાના પરથી હું કદાચ x માટે શોધવું હોય તો શોધી શકું છું. બહુ સરળ. કેમ? તો કે 1 - i. બોલો, આઈની કિંમત આપણી જોડે હતી, કેટલી હતી? 1.041. તો આના નાના પરથી મને એક્સની કિંમત કેટલી મળી ગઈ? 0.041. બોલો, ખબર પડી બધાને? તો હવે એક્સની કિંમત આપણે ક્યાં મૂકવી પડશે? તો કે જ્યાં જ્યાં આપણે CH3COOH અથવા તો H+ion એ બધા માટે આપણે ચર્ચા કરી દીધી, એના માટે મૂકી દઈએ. તો ધ્યાન આપજો. બોલો, CH3COOH માટે આપણે સૌ પ્રથમ કેટલું વિચાર્યું હતું? યાદ કરીશું. n × 1 - x મોલ લખતા હતા, હે ને? તો આ જ વસ્તુ માટે આપણે કદાચ વિચારી લઈએ. તો બોલો, ફરીથી કરી દઈએ. તો બોલો, મોલની સંખ્યા કેટલી? nની સંખ્યા કેટલી? હવે એ પ્રશ્ન થશે. તો અગાઉ n એટલે આપણે મોલ લખતા હતા. તો મોલ માટે દરેક વિદ્યાર્થીઓને કદાચ યાદ આવતું હોય તો 0.0106 મોલ લખતા હતા. ઓકે, તો 0.0106 1 - x ની વેલ્યુ કેટલી છે? તો કે 0.041. તો આ બંનેનું આપણે સાદુરૂપ આપી દઈએ તો બોલો, મળી જશે. તો આ બંનેનું સાદુરૂપ આપીશું. ઓકે, તો કેટલું મળે છે મને? 0.0101 સમથિંગ મળે છે. ઓકે, તો આ CH3COOHની સાંદ્રતા થઈ ચૂકી આપણી જોડે. આના નાના સિવાય આપણાને બીજી કઈ સાંદ્રતા આપણે નક્કી કરવી પડશે. તો ત્યાં જો મારી જોડે 2 આયનો હતા, 2 આયનો કયા હતા? તો એક CH3COO- હતો અને એના સિવાય બીજો એક આયન હતો H+. બંને આયનો માટે આપણે કેટલું લખતા હતા? NX. nની કિંમત આપણે કેટલી લીધી છે? 0.0106 અને xની કિંમત આપણી જોડે છે 0.041. તો આ બંનેનો ગુણાકાર કરીશું તો આપણને જોવા મળશે 0.004346. ઓકે, તો આ બધું લખવા પાછળનું કારણ શું? તમને એવો મનમાં પ્રશ્ન થવો જોઈએ કે સર અમને તો તમે કીધું કે આ બધું તો ઓકે, પણ આપણને તો વિયોજન અચળાંકનું કંઈક શોધવાનું છે નિર્બળ એસિડ માટે. એક આ મળી ચૂક્યું છે, એક આ કિંમત મળી ચૂકી છે, તો કેમ આવું? તો તમારા વિદ્યાર્થીઓ તમારા માટે જ અહીંયા જુઓ કે તમે ધોરણ 11ની અંદર આવું ભણી ચૂક્યા છો કે CH3COOH ને H2O સાથે નાખો
તો CH3COO માઇનસ અને H પ્લસ, આના માટે વિયોજન અચળાંક કે માટે આપણે શું લખી શકતા હતા યાદ કરશું. તો બોલો CH3COO માઇનસ ઇન્ટુ H પ્લસ ડિવાઈડ બાય CH3COOH ઇન્ટુ H2O. અને તમે લોકો આને H2O ને સાથે લખતા હતા તો આવી રીતે કંઈક વિયોજન અચળાંક કે એ લખતા હતા. કે એ બરાબર આપણે શું લખી શકીએ છીએ CH3COO માઇનસ ની સાંદ્રતા ઇન્ટુ H પ્લસની સાંદ્રતા ડિવાઈડ બાય CH3COOH લખીએ છીએ. તો આના નાના પરથી આગળ સાદુરૂપ આપી દઈએ તો બોલો કે એ બરાબર દરેકની વેલ્યુ આપણી જોડે છે. બોલો આ બંનેની વેલ્યુ તો સેમ જ થશે એટલે કેટલી લખાશે હું એમ કહી શકું 0.000436 ઇન્ટુ 0.004346 થઈ ચૂક્યો. અને નીચે CH3COOH માટે આપણે કેટલું લખીએ છીએ 0.0101 તે પણ આપણે લખી દઈએ. તો બોલો આ બંનેનું સાદુરૂપ આપીશું તો આપણને કેટલું જોવા મળશે. તો આનો આન્સર આપણને મળે છે 1.86 ગુણ્યા 10⁻5. આ રીતે આન્સર જોવા મળે છે. આ દાખલાને બહુ ઇઝી સ્ટેપમાં પણ તમે કદાચ ડાયરેક્ટલી શોર્ટકટ લેવલમાં પણ ગણી શકો છો, પરંતુ ગુજરાત બોર્ડ અથવા તો NCERT સિલેબસ પ્રમાણે આ મેથડને મારે ફોલો કરવી જરૂરી હતી. ઓકે, તો દરેક વિદ્યાર્થીઓએ ફોકસિંગ આપવું આના પર.